જય જિનેન્દ્ર. તો આપણે 181 કળશમાં છેલ્લે જોયું કે રાગથી પહેલા ભિન્ન પાડ્યો અને પછી 184-85માં બધા પરદ્રવ્યોથી ભિન્ન પાડ્યું. હવે આવો જ્ઞાની કેવી રીતે આગળ વધે છે, એની અંતરની દશા શું હોવી જોવે એ આચાર્ય કહે છે. પણ એમાં ઘણું બધું તો આપણને જ લાગુ પડે છે, પણ સાથે સાથે કેવી રીતે જે મોક્ષ તરફ હવે જે જવાનો છે, શ્રેણી માંડવાનો છે, એની વાત ચાલે છે. એટલે અહીંયા આગળ 186-87માં મેઇનલી અપરાધ અને નિરપરાધની વાત છે. આપણે થોડાક આજે જરાક ઝડપથી જશું, સો વી કેન કવર પ્રીટી મચ. એટલે અહીંયા આગળ જે સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો છે ને એની વાત ચાલે છે, અર્થાત અજ્ઞાનીની વાત છે, પણ ખરેખર તો જ્ઞાનીને ઇન્ડિકેટ કરે છે કે હાઉ શુડ હી બી નોટ, કે શુભ ભાવમાં ન ઇન્વોલ્વ થવું એના માટે. તો અહીંયા આગળ આ પહેલા સિદ્ધાંત છે, વસ્તુનો સ્વભાવ પોતાની શક્તિથી પોતાના આધારે પૃથક પૃથક રહેવાનો છે. એ આપણે ગાથા 3ની વાત. પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે, એટલે જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી બંધાય છે. જે પોતામાં સંતુષ્ટ છે, પરદ્રવ્યને ગ્રહતો નથી, તે યતિ એટલે નિરપરાધી છે. અને જે પોતાનું હોય તે ભિન્ન ન થાય, અને જે પોતાનું ન હોય તે ભિન્ન થાય, માટે તું અપરાધી થયો હોવા છતાં પણ તું નિરપરાધી થઈ શકે છે. એટલે રાગાદી તારા નથી, તું રાગાદીથી ભિન્ન પડી અને નવીન અને જૂના બંને બંધથી મુક્ત થઈ શકે છે. કેવું છે આશય એ છે. હવે પરને જ્ઞેય બનાવીને જે જ્ઞાન થાય તે જ્ઞેય જ નથી ખરેખર તો. અને મેઇન પોઈન્ટ હિયર ઇઝ કે શુભથી શુદ્ધ ન થવાય. એટલે હવે જે જ્ઞાની છે ને પોતાની એની જો શુભ ક્રિયા હોય ને એને પણ સાથે સાથે કહેતા જાય છે કે શુભ ક્રિયાથી શુદ્ધ ન થવાય. અને ઓફકોર્સ આપણા માટે તો છે જ એ વાત. હવે અધ્યાત્મમાં શુદ્ધોપયોગ જ મોક્ષનો માર્ગ છે, અને આગમમાં શુભોપયોગ પરંપરાએ મોક્ષનો માર્ગ કયો છે. એટલે અહીંયા તો આ મોક્ષ અધિકાર છે, જીવને મોક્ષ કરાવો છે, માટે અપરાધ અને નિરપરાધ સ્વરૂપ બતાવીને જીવને મુક્ત થવા પ્રેરે છે અને બંધરૂપી જેલમાંથી છોડાવે છે. એટલે બેઝિકલી અપરાધી જેલમાં જાય એ પ્રમાણેની વાત છે. એટલે અનાદિથી અજ્ઞાન અને મિથ્યાત્વથી જીવ પુણ્ય પાપના ભાવે જે અશુદ્ધ વિધિ. તમારો 8 નંબર બ્રેકેટમાં સાઈડમાં છે, તો પેલા એ લેવો છે, તમે 7 પછી 8. બેઝિકલી સ્મોલ વાત છે. કોઈ પણ વસ્તુ સ્વભાવને ન છોડે અને સ્વભાવ રૂપ જ પરિણમે. એટલે આપણે આવવાના 2 ભાગલા જોશું. અને વોટ આઈ હેવ ડન, કે અહીંયા આગળ અપરાધ નિરપરાધ છે ને, થોડું ડિટેલમાં જવા કરતા મેં 2 કોલમ કર્યા છે, સો વી કેન કમ્પેર એન્ડ વી કેન ક્વિકલી, બીકોઝ હમણાં બધાને ખ્યાલ તો છે જ. અહીંયા આગળ હે શું બતાવવું છે, અશુદ્ધ પરિણમન, અને શુભ ભાવોમાં જે તલ્લીન છે એને હે બતાવવું છે, અને જે શુદ્ધ પરિણમન અને શુદ્ધ આત્મામાં તલ્લીન જે થયેલો છે એ ઉપાદેય છે. એટલે હવે અહીંયા અજ્ઞાન અને મિથ્યાત્વથી જીવ પુણ્ય પાપના ભાવે જે અશુદ્ધ વિકાર છે અને શરીર આગે પરદ્રવ્યોને પોતાના માનીને અનુભવે છે, એ મિથ્યા દ્રષ્ટિ પોતાના શુદ્ધ ચિન્માત્ર જ્ઞાનાનંદ સ્વરૂપને ભૂલીને તેનાથી ભ્રષ્ટ થઈને અનુભવ આનંદથી ભ્રષ્ટ થાય છે. મૃગલાની જેમ રેતીની જળ માનીને આંધળી દોટ મૂકે છે અને ક્ષણે ક્ષણે ભવમરણ પામે છે. એટલે 5 ભાવો તો અશુભ છે જ. હવે એ તો બંધના કારણ છે જ, પણ શુભ ભાવો અને શુભ ક્રિયાથી ધર્મ થાય, પુણ્ય અને પાપમાં ભેદ માને, પુણ્ય ઇષ્ટ પાપ અનિષ્ટ માને, શુભ ભાવ શુદ્ધ ભાવનું જ કારણ છે એવી ખોટી માન્યાઓથી અખંડ ધારાવતી, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, અખંડ ધારાવતી અગણિત ગણનાથી, એટલે ગણનાથી અતીત એવા અનંત કર્મોની વરગડાથી બંધાય છે અને પોતાના ચિદાનંદ સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. એ અંતરનો ચોર છે. જેમ ચોર બીજાની ચીજ લઈ લે તો એ ગુનેગાર છે, એમ નો કર્મ અને ભાવ કર્મોના જીવ ભાવને પોતાના માને છે એ અંતરનો ચોર છે, અને પરમાર્થ બુદ્ધિએ ગુનેગાર છે. હવે રાગાદી અશુદ્ધિ પરિણમનને પામતો પોતાના જીવ દ્રવ્યને એમ જ નિરંતર અનુભવતો કે થકો એ અપરાધ સહિત જ હોય છે. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે અને તેથી બંધમાં પડે છે. ક્રોધાદી ભાવને પોતાના માને છે તે પોતાની પર્યાયમાં વિકાર ઉત્પન્ન કરે છે. અજ્ઞાની નિર્વિકારી એવો પોતાના સ્વભાવનો ઉદાસ ભાવ પ્રગટ નથી કરતો. આ વાત બહુ ઝીણી છે, થોડી છે, પણ બહુ સૂક્ષ્મ અને દુર્લભ છે. હવે મને આ ગુરુદેવ અહીંયા શા માટે કહ્યું મને પૂરું નથી સમજાતું, એટલે થોડુંક કોઈને ખ્યાલ હોય તો આપણે પાછળથી ડિસ્કસ કરશું. પણ
મને એમ થાય છે શા માટે ગુરુદેવ અહીંયા આગળ બહુ સૂક્ષ્મ અને દુર્લભ કીધું છે, જે આ પોઈન્ટ એમણે પોઈન્ટ આઉટ કર્યું ને કે નિર્વિકારી એવો પોતાના સ્વભાવનો ઉદાસ ભાવ પ્રગટ નથી કરતો અજ્ઞાની. એટલે આમ તો ભાવ તો સમજાઈ જાય, પણ વાય ગુરુદેવ અહીંયા આમ તો એ વાત તો આપણને ખ્યાલ છે, પણ તો પણ ગુરુદેવ કહે છે કે આવા ઝીણી છે, થોડી છે, બહુ સૂક્ષ્મ અને દુર્લભ છે. તો આપણે કોઈને પૂછી બી શકીશું. હવે અહીંયા ગુરુદેવ અનેક રોજિંદા ઘણા બધા દાખલાઓ આપેલા, આપણને બધાને ખ્યાલ જ છે કે કર્મોથી જે બધું કે દુનિયાને સાવ જુદી પાગલ જેવી વાતો લાગે, કઠણ લાગે, પચાવી ભારે પડે, કે પગ જમીનને અડતો નથી, આ પેન કાગળને અડતી નથી, આ જીભ તાળવાને અડતી નથી, વગેરે ઘણા દાખલાઓથી એમણે બે દ્રવ્યની ભિન્નતા માટે આપણને સાવધાન કર્યા છે. પણ અહીંયા હાજી ઉષાબેન, આ તો ખાસ આજે જો કલાબેન પરમેશ તો રજનીભાઈ આવવાના છે. રજનીભાઈ ડસ આ બધી ગુરુ વાણી મંથન ને ગુરુદેવના, તો યુ કેન આસ્ક આ ક્વેશ્ચન તમે કીધું ને કે યા ડેફિનેટલી જો કલાબેન લવ્સ યુ તો અલાઉડ હોય તો ઇફ વી કેન વી વિલ આસ્ક હિમ. હવે શુભભાવને જ ધર્મ માનતા એવા યુગમાં નીડર ગુરુદેવે તોફાનની જેમ આંદોલન મચાવી સત્યને જાહેર કર્યું છે, એ એમનો મહાન ઉપકાર છે. કડક અને કડવા શબ્દોથી ગુરુદેવે લોઢાનો ગોળો પાણીમાં સડસડાટ તળે નીચે જાય એમ નરકમાં જતા તને વાર નહીં લાગે, અનંત પરિભ્રમણો કર્યા છે, નરકના દુઃખો યાદ નથી, ભૂલી ગયો માટે નહોતા એમના વિચાર. આમ જાત જાતના ગુરુદેવે રેડ સિગ્નલ્સ આપ્યા છે. અને ઇટ ઇઝ ટાઈમ ફોર અસ ઓલ્સો સેલ્ફ એનાલિસિસ ને ઇન્ટ્રોસ્પેક્શન, ને પાછું જેન્યુઅનલી ને ઓનેસ્ટલી લાઈક વી કેન લુક ઇન ટુ અવર સેલ્ફ કે આપણે ક્યાં ઊભા છીએ. હવે અત્યારે જો એટલે પ્રશ્ન ત્યારે થયેલો કે પઠન પાઠનનો હેતુ તો આત્મ અનુભવનો છે. તમે શા માટે કહો છો કે આ સ્વાધ્યાય સાંભળવું, જીનવાણી સ્તુતિ વગેરે બોલાવા વગેરે શુભ ભાવોને ઝેર જેવા માનો? ત્યારે પ્રશ્ન થયેલો, એટલે કે આવો ભાવો ભલે હો પણ હે માનવા, પહેલેથી જ દ્રષ્ટિમાંથી છોડવા. આવે છે, થાય છે, પણ દ્રષ્ટિના જોરમાં તેના પર દ્રષ્ટિ ન રાખવી. એટલે હવે આ બધા જડના પરિણામો છે. હું બોલું છું અત્યારે લખ્યું છે, એવરીથિંગ ઇઝ વી નો દેટ, વી અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ ત્યારે ભિન્ન રીતે હું જુદો પડ્યો છું એ વાત ખ્યાલમાં રાખવાની છે. એટલે હું અકર્તા આ શુભભાવોના કાળે પણ હું ભિન્ન, હું શુદ્ધ ચિદાનંદ અમૃત સ્વરૂપ છું એમ ભાસે છે આપણને. દેટ ઇઝ વોટ ગુરુદેવ વોઝ ટ્રાઇંગ ટુ પોઈન્ટ આઉટ, કે એવા ભાવ વાસન માટે આપણને પ્રેરણા આવે છે. હવે અહીં આચાર્યએ તો છે ને મૂળમાં તો પરદ્રવ્ય ગ્રહમ કુર્વન અપરાધવાનમ એટલું ટૂંકામાં કહી દીધું કે જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે એ બધું અપરાધી છે, એ અપરાધ છે. ત્યારે રાજમલજી આ સરસ રીતે એમણે સમજાવ્યું છે કે આ શુભાશુભે પરિણામ તો અખંડ પરદ્રવ્યને અખંડ ધારાવાહી રૂપે પરદ્રવ્યને પોતા રૂપ માનતો રૂપે જ્ઞાનાવર્ણીય અનંત કર્મોને બાંધતો જીવ સ્વરૂપથી કેમ ભ્રષ્ટ થાય છે અને એના અનુભવ અને આનંદથી અનાદિથી કેમ વંચિત રહ્યો છે, તે સુંદર રીતે એમણે અહીંયા વર્ણવ્યું છે. ને ગુરુદેવ તો સુંદર જ ખોલ્યું છે. એટલે પછી આ લૌકિક ધર્માચાર, સદાચાર, ધાર્મિક વ્યવહાર બધું જે થવા યોગ્ય શુભ ભાવો આવે, પણ એને પોતાના મારવા, ધર્મી માનવું, પોતે સ્વાધ્યાયી છે, બહુ દાની છે માનીને ઘમંડ કરવો, તે મિથ્યાત્વ અનંતાનુબંધી કર્મો બાંધે છે. જે ચીજ બનવા લાયક બનવાની છે તે તેમ જ થાય છે, એના કાળે એના ઠેકાણે થયા વિના ન રહે. આ ગુરુદેવનું સરસ હતું વાક્ય કે તું એનો કરતા ક્યાંથી, અને તારો આત્મા પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવ અને અનંત પુરુષાર્થથી પોતે જાળવવામાં બિઝી છે કે હું જ્ઞાતા દ્રષ્ટા જ રહું, તો એને કઈ નવરાશ તો નથી કે પરદ્રવ્યનું કરવા જાઉં. તો રાગાદી ભાવો શુભાશુભ પુણ્ય પાપ પોતાની ચીજ નથી, ભિન્ન છે માટે ભિન્ન પાડી શકાય છે. કળશ 181 આપણે આ સાધન પણ આપણી પાસે તૈયાર જ છે 24/7. સો આ વર્તમાન જ્ઞાન પર્યાયને પ્રજ્ઞાક્ષીણી બનાવવાનું, અને આ ઇન્દ્રિય જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન આત્માનું જ્ઞાન નથી, આત્માની ચીજ નથી. જ્ઞાન તો તેને જ કહે કે જે જ્ઞાન પોતાને જ્ઞાનાનંદ સ્વરૂપી જાણી રાગથી ભિન્ન પડે. આત્માને જ્ઞેય બનાવ્યા વગર જ્ઞાન ક્યારેય થતું નથી. અને આ પોઈન્ટ સરસ છે કે એટલે પછી હવે શુભથી શુદ્ધ ન થવાય, એટલે શુભ ભાવ કારણ અને શુદ્ધ ભાવ કાર્ય એમ નથી. આ અજ્ઞાની એમ જ માને છે જે શુભમાં રચ્યો પચ્યો છે. પૂર્વ પર્યાયનો વ્યય થયો અને નવી ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયો, બંને એક સમયે પણ સ્વતંત્રપણે એટલું જ સિદ્ધ કરવું છે અહીંયા
કે જ્યારે તમે હંમેશા શુભ ભાવ હોય જ છે શુદ્ધ થતા પહેલા, એટલે ત્યાં એટલું જ ખાલી સિદ્ધ કરવું છે કે પૂર્વ પરવાઈ ગઈ અને નવી આવી, બેયને કાંઈ લાગતું વળતું નથી, બે ષટકારકથી છે, પણ બંને એક સમયે પણ સ્વતંત્રપણે. એટલે જ્યારે શાસ્ત્રમાં શુભ જતા શુભ થયું એમ કથન આવે ત્યારે આવી રીતે સમજવું. એટલે હવે આપણે આપણું સેલ્ફ એનાલિસિસની તો મેં વાત કરી, પણ આપણે પાછું શુભને હે માની ને શુભને છોડી અશુભમાં તો નથી ચાલી જતા ને, એ આપણે સ્વચ્છંદી એમ નથી બની જતા ને. દેટ ઇઝ અ થિંગ ટુ રિમેમ્બર. હવે ત્યાં પ્રશ્ન થયો કે તમે કહો છો રાગાદી ભાવો શરીર સંયોગો કર્મો જળ છે માટે પરદ્રવ્ય છે, રાગાદી વિકારી ભાવો તો હું જ કરું છું, તો પછી તમે જળ કાંઈ મને કરાવતું નથી, એ તો તમે જ મને કહ્યું હતું. ત્યારે ગુરુદેવ ઉત્તર આપે છે કે તું પરને દોષ ન આપ, એ અપેક્ષાએ કહ્યું છે કે તું જળ કાંઈ, એટલે જળ મને નથી કરાવતું. અને સેકન્ડ થિંગ ઇઝ કે પરના લક્ષ્યે થતો ઉપાધિ ભાવ હોવાથી કાઢી નાખવા માટે પૂતગલના પરદ્રવ્ય કહ્યા છે. આ પોઈન્ટ સમજાણો ને, સિલ્લો છે આમ તો, કે પરને દોષ ના આપે એટલા માટે એમ કીધું છે કે રાગાદીને જળમાં નાખ્યા, અને પરના લક્ષ્યે થતો ઉપાધિ ભાવ હોવાથી એ ઉપાધિ ભાવ કાઢી નાખવા માટે પૂતગલના પરદ્રવ્ય કહ્યા છે. ખરેખર તો જીવ જ કરે છે ને આમ તો. હવે શા માટે પરદ્રવ્ય કીધા? એ સ્વભાવ નથી, વિભાવ છે, વૃત્તિનું ઉત્થાન છે, વૃત્તિ ઉઠે એ ગુનો છે. એ આવા બધા એટલે બધું જે આપણે કાલે સમજેલા ને, એ બધું જે પરદ્રવ્યમાં આખું જે ગામમાં નાખેલું બધું એ વૃત્તિનું ઉત્થાન છે. એના લક્ષણ જુદા છે. રાગાદી તારી ચીજ નથી, તારી ચીજ હોય તો તારો કદી મોક્ષ ન થાય, બંધાયેલો જ રહે, સંસાર પરિભ્રમણ મટે જ નહીં. જો તારી ચીજ હોય તો તારે જડ થવું પડે. એ ગાથા 300માં રાગને સ્કંદ કહેલો ને. આ બધી થવા વાળી વ્યવસ્થા છે, હોવા વાળી નથી, ક્ષણિક છે, અસ્થિર છે, માટે અવલંબનને લાયક નથી. તો શું આ બધું ન કરવું ગુરુદેવ? સ્વાધ્યાય, પૂજા, રાગ, સુખ દુઃખ વિકલ્પો બધી થવા વાળી વ્યવસ્થા છે. એના કાળે એના ઠેકાણે થયા વિના ન રહે. એ ચીજ બનવા લાયક બનવાની છે, તેમ જ થાય છે, ત્યાં હસ્તક્ષેપ નથી કરવાનો. તેને ભિન્ન જાણી માની પોતામાં ભેળવવા નહીં. આ ભાવો દુઃખ દેનારા, મારાથી અણમળતા નવા બંધના કારણો છે, ગુનેગાર ઠરાવી મને જેલમાં પૂરશે. હવે નિરપરાધી જીવ કેવી રીતે થયો છે વિરક્ત, વિચ ઇઝ એવરીથિંગ એનાથી ઓપોઝિટ, કે પરદ્રવ્યોથી વિરક્ત એવો જ્ઞાની જીવ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, પોતાના રોજિંદા થતા શુભાશુભને પોતાના નથી માનતો, કર્મથી બંધાતો નથી, ઉદયકાળે થતા ભાવોને આત્માના જાણીને અનુભવતો નથી, ઝેર સમાન વિષ કુંભ માને છે. એટલે સ્વાધ્યાય વગેરે દેખાય, સ્વાધ્યાય આદિ, હા, જે વ્રત પૂજા કરતો દેખાય જ્ઞાની, પણ એ તેમાં રક્ત નથી. પોતાના સ્વરૂપને અનુસરીને એને સમ્યક જ્ઞાન, શ્રદ્ધા અને શાંતિ પ્રાપ્ત કર્યા છે. જ્ઞાની સ્વદ્રવ્ય સંવૃત્ત છે. આ ગાથાનો, આ મીના કળશનો આ શબ્દ છે કે સ્વદ્રવ્ય સંવૃત્ત છે, એટલે એ સંવર કર્યા કરતો હોય છે. આ કોઈ અલૌકિક દશા છે કે બહાર દેખાતો હોય જુદો અને અંદર એનું જુદું છે અંતરંગમાં. એટલે જ્ઞાનીના ખતવણીના ખાતા જુદા જુદા છે. એ કાલે આપણે વાત કરી ને, બે ખાતા કરી નાખવા. જ્ઞાનીને અશુભ ભાવ છે, અલ્પબંધ છે, એને અહીં ગૌણ કર્યો છે. એને અશુભ ભાવ છે ત્યાં સુધી એને પરભવનું આયુ બંધાતું નથી. એ આપણને ખ્યાલ છે ને કે એને જ્યાં સુધી અશુભમાં હોય ત્યાં સુધી એને જે સ્વર્ગમાં જવાનું છે એ આયુ બંધાય જ નહીં. એવી એક યોગ્યતા જ છે. હવે મેં શું કર્યું છે, શોર્ટમાં આપણે જે આખો ભાવ છે ને, અપરાધી અને નિરપરાધી, એનું બે ભાગલા કરી નાખ્યા છે, એટલે વી ડોન્ટ નીડ ટુ ગો ઇન ટુ ડિટેલ્સ. ને બધાને ખ્યાલ જ છે, પણ અપરાધી પાર્ટ જ વી શુડ ફોકસ મોર ઓન ઇટ, કે નિરપરાધીનું ઓપોઝિટ જ હશે, પણ આપણા માટે જરાક સમજવા માટે વધારે, કે જે પરમાં પ્રવૃત્ત, પરમાં મગ્ન, અને અહીંયા સ્વસંવૃત્ત કહ્યું ને, ત્યાં સ્વમાં મગ્ન છે, પરદ્રવ્યને પોતારૂપ કરે છે, નો કર્મ શરીરાદિ ભાવ કર્મ વગેરેને શુભાશુભ રૂપ થતો, પુણ્ય પાપ રૂપે થતો, પુણ્ય પાપમાં ભેદ કરતો, કે આ ઇષ્ટ અને અનિષ્ટ, અશુદ્ધ રૂપે પરિણામ, આખો વખત અશુદ્ધ જ તરફ પરિણામ થતું રહ્યું હોય છે. અને ઉદયના કાળે એ જોડાતો, નવા કર્મથી બંધાતો, અખંડ ધારા પ્રવાહી અનંત કર્મોની વર્ગણાથી બંધાય છે. આમાં ઓલ ધ ટાઈમ બંધન થતું જ રહ્યું છે, કે ગણનાથી અતીત એટલા કર્મોની વર્ગણાથી બંધાય છે, પોતાના શુદ્ધ સ્વરૂપને નથી જાણતો. આવો જે છે એ સ્વરૂપથી ભ્રષ્ટ છે.
પુણ્યને ખરેખર પોતાના માનીને નિયમિત ભજન. નવીન બંધ કરે છે ને ચાલુ જ રહે છે. બંધરૂપી જેલમાં વધુ પુરાય છે. સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે. નિશ્ચયથી અશુદ્ધ સ્વરૂપને જ પોતા રૂપ માનતો રાગાદી અશુદ્ધ પરિણામ રૂપ પરિણમ્યું છે એવા જીવ દ્રવ્યને એવું જ નિરંતર અનુભવતો થકો અપરાધી છે. એ મોક્ષ માર્ગ અને મોક્ષનો અધિકારી નથી. એ અહીંયા ખાસ તો બતાવું છે, પણ સાથે જો જે નિરપરાધી સમ્યક દ્રષ્ટિની વાત કે જે સ્વસંવૃત્ત વગેરે છે એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ, અને એ શુભ ભાવને ઝેર જેવો માને છે. એટલે એ સમયે સંવર પ્રગટ કરે છે. એટલે સંવૃત્ત શબ્દ ત્યાં વાપર્યો છે. શુદ્ધ રૂપે પરિણમન કરે છે. અશુદ્ધ પરિણમન છે પણ કરવા લાયક નથી. એટલે ઉદયના કાળે પણ જોડાતો નથી. એટલે પૂર્વ કર્મ બંધને સ્પર્શતો નથી. નિશ્ચયથી અબંધ સ્વરૂપનું જ શ્રદ્ધાન છે. એને રાગ છે છતાં બંધાતો નથી. અહીંયા અસ્થિરતાનો રાગ ગૌણ કર્યો છે. એટલે હવે આ શુદ્ધ ચિદરૂપ માત્ર એવા જીવ દ્રવ્યના અનુભવથી બિરાજમાન તે નિરપરાધી છે, માટે એને બંધન થતું નથી. એટલે એ મોક્ષનો અધિકારી છે. મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગનો અધિકારી છે. હવે અહીંયા આગળ તો હવે ગુરુદેવનું આ વાક્ય હતું ને, ત્યાં બચપન ને ખેલ મેં ખોયા. હવે ત્યાં હું વૃદ્ધ થયો, હતાશ ન થા, પાછો ન પડ, સ્વભાવનું ભાન થતા એક સમયની ભૂલ સુધારવા એક સમયની જ જરૂર છે. માટે સબ ઓરસે અવસર આ ચુકાય. ઓકે, હવે અહીંયા એક પોઈન્ટ હતો કે અજ્ઞાની શુભને ધર્મ માની પુણ્ય તો બાંધે ને એ પુણ્યાનુબંધી પાપ છે. હવે જ્ઞાની શુભને ધર્મ ન માનતો પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. એટલે અજ્ઞાનીને પુણ્યનું ફળ આવશે તો એ એમાં રોકાઈ જશે અને જોડાશે. જ્યારે જ્ઞાનીને પુણ્યનું આવશે ફળ ત્યારે એને છોડશે અને છોડીને પવિત્રતા પ્રગટ થશે એને. એટલે એને પુણ્યાનુબંધી પુણ્ય કહ્યું છે ને. એટલે હવે આપણે જઈએ ગાથા કળશ 188 પર. ઈ છે ને ત્યાં આગળ પ્રમાદી જીવ બતાવે છે. જીવને પ્રમાદી બતાવવો છે. એટલે અગેન આપણે વિચારવું કે આપણે શા માટે આ કળશમાં બધી વાતો કરી, પ્રમાદની, અપરાધની. આપણે આ બધી તો વાત તો પહેલા પણ થઈ ગઈ છે, પણ અહીંયા આગળ જ્ઞાનીને સાથે સાથે પોતે એની દશા, અંતરની દશા કેવી હોવી જોઈએ એ બતાવે છે. કારણ કે એને શ્રેણી મંડાવી છે ને, હવે એને છૂટવાનું છે. એટલે એના મનમાં જે આપણે છઠ્ઠી ગાથાનો પ્રમત્ત ભાવ છે કે એવું પ્રમાદ તારામાં ન રહી જાય એમ કે છે. પણ આપણે તો આપણી રીતે પણ સમજવું કે ક્યાં ક્યાં આપણને પણ પ્રમાદી ન થવું એનું. તો અહીંયા આગળ શુભમાં જ રચેલો પ્રહાર છે. એટલે જે શુભમાં જ રચ્યો પચોરે છે એના પર પ્રહાર છે ને, ત્યાં ચાપલ્યપણાની વાત આવેલી. એટલે અહીંયા શું સિદ્ધ કરું છું, ઓલામાં શું હતું કે શુભથી અશુદ્ધ પરિણમન થાય છે પેલા આ બે ગાથામાં. હવે કળશમાં, હવે કળશ 188 નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય એ પ્રિન્સિપલ સિદ્ધ કરવો છે કે માત્ર વ્યવહારનો પક્ષ એ બંધ માર્ગ છે. શુદ્ધ સ્વરૂપમાં રાગાદીનો અંશ પણ ન મેળવવો, રાગાદીમાં શુદ્ધ સ્વરૂપનો પણ અંશ ન મેળવવો, બે રીતે તો એ જીવ અજીજનું એમ ભેદ જ્ઞાન કર્યા કરવું. એટલે ત્યાં ઓલું કહેવાય છે ને કે છઠ્ઠામાં નાનકડો અંશ પણ ખટકે છે, એની વાત છે કે રાગાદીનો અંશ પણ ન મેળવવો. હવે શાસ્ત્રીય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી, અને ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. એ અહીંયા સિદ્ધાંત બધા આવેલા. હવે અહીંયા આગળ ચાપલ્યપણાને એટલે વિચાર વિનાના કાર્યોમાં ડૂબ્યા રહેવું અને બહારની ક્રિયા, બહારની શુભ ક્રિયા વગેરેને હે કીધા અને નિર્વિકલ્પ અનુભવને ઉપાદેય કીધું. હવે ઓલામાં પહેલામાં શુદ્ધ પરિણમનને ઉપાદેય કીધું. હવે અહીંયા નિર્વિકલ્પ અનુભવને ઉપાદેય કીધું છે. આ બહુ બધા સૂક્ષ્મ પોઈન્ટ છે, પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીં સુખે બેઠેલા પ્રમાદી જીવોને હથ કહીને ધિક્કાર્યા છે અને મોક્ષના તદ્દન અનઅધિકારી કયા છે. અહીં વ્યવહાર નયા લંબી તર્ક કરે છે કે પ્રતિક્રમણ આદિ શુભ ક્રિયાથી અપરાધો દૂર થાય છે, આત્મા નિરપરાધ થાય છે, તો શુદ્ધાત્માની ઉપાસનાની મહેનત કરવાનું કામ શું છે? એ તો બધા અમૃત કુંભ છે, ત્યારે અપ્રતિક્રમણ આદિ વિષ કુંભ છે. એને આચાર્ય સમજાવે છે કે આ પ્રતિક્રમણ આદિ જે 8 પ્રકારના વિષ કુંભ છે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે, અને અપ્રતિક્રમણ આદિ જે અપ્રતિસરણ આદિ વગેરે છે એ અમૃત કુંભ છે, કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે, માટે બંધ થતો નથી. હવે આપણે મને ડિટેલ્સમાં નથી જતી, બીકોઝ વી નો 8 પ્રકારનું હતું ને અહીંયા 3 ભૂમિથી સમજાવેલું, પણ બધાને ખ્યાલ જ છે કે અપ્રતિક્રમણ એટલે અજ્ઞાની
મિથ્યા દ્રષ્ટિનું જેનું આચરણ જ નથી બિલકુલ, અને બીજું પ્રતિક્રમણ જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, શુભમાં જ પ્રતિક્રમણ માનીને ન્યાયને ધર્મ માનીને પોતે કર્તૃત્વના ભાવે બંધાય છે, અને પછી અપ્રતિક્રમણ જે જ્ઞાનીની સમ્યક દ્રષ્ટિ જીવની શુદ્ધાત્માને અવલંબન છે, એને કર્તૃપણાનો અભાવ છે, અને માટે અમૃત કુંભ છે, એટલે સાક્ષાત સ્વયં અમૃત કુંભ છે, અને વ્યવહારથી પણ એને હોય દ્રવ્ય પ્રતિક્રમણ વગેરે હોય, પણ એ અમૃતપણે જ એને સાધે છે, એટલે અહીંયા નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય એ વાત સિદ્ધ થઈ. હવે વાસ્તવમાં અનેક પ્રકારના વિસ્તારવાળા જે પૂર્વ કરેલા શુભાશુભ કર્મ છે તેમનાથી જે પોતાના આત્માને વર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે, એ અહીંયા બતાવવું હતું. હવે વ્યવહાર લાંબી દ્રષ્ટિની આ બધી જે ચાપલ્યપણાની વાત છે, મોસ્ટ ઓફ ઇટ વી નો ઇટ, પણ અહીંયા જરાક મને આ 7 બુદ્ધિવાળી જે વાત કરતા ચેતનભાઈ આપણને ઘણી વાર સમજાવતા, એ જે એકત્વ મમત્વ 4 બુદ્ધિ તો ખ્યાલ છે, પણ એની ઉપરાંત આ જે ભેદ બુદ્ધિ કરતા ખરેખર તો એ સુખ બુદ્ધિની વાત કરતા હતા. સ્વામિત્વ અને જ્ઞાતા બુદ્ધિ આવી જે 3 વધારાની 7 બુદ્ધિ થઈ, અને એમાં જે એને પ્રીતિ છે, એટલે એ પૂજા ભક્તિ વગેરે બધામાં રચ્યો પચ્યો રહી એને ધર્મ માને છે, અને એની જે આકુળતા થાય છે એને આદરણીય માને છે, એને આકુળતા જ નથી લાગતી. પુણ્યની રુચિમાં ફસાયો છે, ત્યાં ઝુકાવ છે એનો, ભલે આગમથી 6 દ્રવ્યો વગેરે અજીવ વગેરેને જાણે, અભ્યાસ હો, પણ વિતરાગ વિજ્ઞાનનું કારણ વેદ જ્ઞાનનો અભ્યાસ નથી, એનું એને જ્ઞાન નથી. શાસ્ત્ર અભ્યાસમાં જ બુદ્ધિ જાય તો એને તો વ્યભિચારિણી કહી છે, પદ્મનંદી પંચવંશિકામાં હતું આ વાક્ય. અને આ આગમોનું પણ તાત્પર્ય નથી જાણતો, ને આપણને આ ખ્યાલ છે કે ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. એટલે આમ એને એક જીવ તત્વ અજીવ તત્વ બંનેની ભૂલ છે, તો એને 7 તત્વની ભૂલ છે, એટલે એક માટલું ઊંધું તો બધાય ઊંધા, એવી વાત છે અહીંયા, અને એ અનુભવથી ભ્રષ્ટ છે. હવે વ્યવહાર રત્નત્રયથી પણ એ લાભ માને, એને રાગનો આદર છે, વ્રત ઉપવાસ આદિથી ધર્મ માને, એટલે ત્યાં ભરતજી પણ ગ્રહસ્થ હતા ને, એમને વ્રત પણ નહોતા, છતાં એ વૈરાગી હતા. અગમની શૈલી વિશેષ વ્યવહારથી છે, પણ એનું નિરૂપણ શુદ્ધ સ્વરૂપનું વિતરાગતાનું છે તે ન સમજે, તે વ્યવહારમાંથી નિશ્ચય નથી કાઢતો. સદાચાર સત્કર્મ એવી બાહ્ય વૃત્તિથી અને કથનોથી આ જીવ છલને ગ્રહણ કરે છે, તેને વૃત્તિનું ઉત્થાન છે. એટલે આખું બધું આ વૃત્તિના ઉત્થાનમાં આવી ગયું. એટલે મન વચન કાયાના કંપનમાં જોડાય તે અયોગી ભોગી છે, ભ્રષ્ટ છે. આવો જીવ સ્વરૂપનો અનાદર કરતો સ્વરૂપને ધિક્કારે છે, તો આચાર્ય પણ કહે છે કે તને ધિક્કાર છે, અમે તો તારા ચાપલ્યપણાને હે કહીએ છીએ. આત્મભાન વગરની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી, તારા દ્રવ્ય પ્રતિક્રમણોને નિશ્ચયથી બંધનનું કારણ કહીને હે કયા છે. એટલે શાસ્ત્ર અભ્યાસ આદિ હોય છે, પણ જે છે વિકલ્પ એ આત્મજ્ઞાન નથી, વાસ્તવિક જ્ઞાન નથી. આવા વિકલ્પોને ચાપલ્યપણાને મૂળથી ઉખેડી નાખ્યા છે, દેટ ઇઝ ઉન્મૂલિતમ. તો પછી પૂછ્યું કે તો અમે આમાં સોનગઢ આવી જવું? ગુરુદેવ કહે છે કે ના, તું આત્મામાં રહે. હવે શુભાશુભ વિકલ્પો વિચારો આવ્યા વગર ન રહે, પણ એને હે માનવા, અને વિચારના અર્થમાં ત્યાં થોડુંક ડિસ્કશન થયું છે. આઈ થિંક તમે લોકોએ કર્યું જ હશે ડ્યુરિંગ ધ પેલામાં ડિસ્કશનમાં, એટલે હું બહુ નથી લેતી, પણ અહીંયા વિચારનો અર્થ અહીંયા વિકલ્પ તરીકે લેવાનો. આમ તો નિયમસારમાં કીધું છે કે એક જ આત્માનું ધ્યાન કરવું, દેટ ઇઝ વિચાર. અને રહસ્ય પૂર્ણિમા ચિઠ્ઠીમાં તો એમ કહેલું કે વિચાર છૂટી જાય તો આત્મા જડ થઈ જાય. એટલે વિચારનો અર્થ જુદી જુદી રાઈટ થાય છે, પણ અહીંયા આગળ વિકલ્પ રીતે કરવો. અને ત્યાં આગળ નિર્વિકલ્પ ભાવમનની પણ વાત આવી છે, અને ત્યાં ભાવમન એટલે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં શા માટે એમ કહ્યું છે કે જ્યારે એને નિર્વિકલ્પ અનુભવ થાય છે, ત્યારે એમણે ત્યાં નિર્વિકલ્પ ભાવમન શબ્દ વાપર્યો છે. એટલે ભાવ એટલે ત્યાં એમ કહેવા માંગે છે કે જે ભાવમન આમ હતું ને આમ આવ્યું, ત્યાં એને મનનું અવલંબન છે એમ નથી કેવું, એ આત્મા તરફ ખાલી વળ્યું ને એ અપેક્ષાએ એમણે ત્યાં એ શબ્દ વાપરેલો છે. એટલે બેઝિકલી દેટ ઇઝ ધ પોઈન્ટ. અને બેનશ્રીનું એમાં છે એક વાક્ય કે મુમુક્ષુ જીવ સુખમાં જોડાય પણ પોતાની શોધક વૃત્તિ વહી ન જાય. This is important for us too, કે સુખમાં જોડાઈએ પણ આપણી શોધક વૃત્તિ વહી ન જાય, એની સાવધાની હોય, પોતાના સત્ય સ્વરૂપની શોધ ચાલુ રહે એવી રીતે જોડાય, તો શુદ્ધતાનું ધ્યેય છોડીને શુભનો આગ્રહ ન રાખે, એ વાત ઇમ્પોર્ટન્ટ છે. હવે જેણે આત્માને આત્મામાં લગાવી દીધો છે, એકાગ્ર થયો છે,
અને રાગ આગે વિકલ્પોને છોડી આવું કાર્ય જે રીતે થયું છે તેની રીત કહે છે આ સંપૂર્ણ વિજ્ઞાન ઘનોપલબ્ધે. એટલે આ જે જ્ઞાની આવી રીતે થાય છે કે નિરાવરણ કેવળ જ્ઞાનનો સમૂહ પિંડ જે આત્મદ્રવ્ય તેની પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી રાગથી ભિન્ન પડ્યો છે. પરની અપેક્ષા વિના વર્તમાન જ્ઞાન પર્યાયથી વિજ્ઞાન ઘન થતો આત્માને પ્રાપ્ત કરે છે તેનું નામ સમ્યક દર્શન અને મોક્ષ માર્ગ છે. હવે અહીંયા તો આ જ્ઞાની થઈ ગયો છે એટલે એના અંતરમાં આવી રીતે વળીને જોવું કે મારે તો શુભ ભાવમાં હું નથી અટક્યો ને એ અહીંયા બતાવવા માંગે છે તો એને શ્રેણીમાં આગળ વધારવો છે. હવે આપણે 189 પર આવીએ કે ત્યાં આચાર્યનો કરુણા ભાવ છે. એટલે એ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલાને એકચ્યુઅલી સંબોધન એવી રીતે કર્યું છે, પણ જ્ઞાનીને એમ કેવું છે કરુણા ભાવથી કે તું મહેરબાની કરીને તું શુભ ભાવોમાં રહેતા પણ એમાં રચો પચો ન રહેતો. એટલે અહીંયા આગળ સિદ્ધાંત શું છે કે અનુભવ અપ્રતિક્રમણ સ્વરૂપ છે, નિર્દોષ છે, નિર્વિકલ્પ છે, એમ અનુભવે છે કે આત્મા કદી રાગી થયો જ નથી. એ ખ્યાલમાં રાખવાની વાત છે. અને પ્રમાદ તે વૃત્તિનું ઉત્થાન છે, અશુદ્ધિનું મૂળ છે. આ પ્રિન્સિપલ અહીંયા સિદ્ધ કરવો છે કે અશુદ્ધિનું મૂળ કારણ શું છે કે એ પ્રમાદ છે. અને આ વાત મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આવી છે. અને નિર્વિકલ્પ અનુભવ અસહાય છે, એટલે એને કોઈની જરૂર નથી. એટલે એમ માને ને કે ધર્મ વગેરે કરવું, દેવગુરુ શાસ્ત્રનો આધાર લઉં, કાંઈ જ જરૂર નથી, એ અસહાય છે. એટલે અહીંયા પ્રમાદ અને વિકલ્પનો અનુભવ દુઃખરૂપ છે એમ કરીને હે કીધો, અને અહીંયા ઉપાદેય નિર્વિકલ્પ અનુભવ અને એને સુખરૂપ કીધો. એટલે પ્રમાદ એટલે શું કે સ્વરૂપમાં જે અસાવધાની થાય છે ને ધેટ ઇઝ બેઝિકલી ફંડામેન્ટલી એ છે કે સ્વરૂપમાં જે અસાવધાન છે ને ધેટ ઇઝ પ્રમાદ. પછી રાગાદિ વિકલ્પમાં વૃત્ત થાય, વૃત્તિનું ઉત્થાન થાય, એ અશુદ્ધિનું મૂળ ખરેખર પ્રમાદ છે. હવે પ્રમાદના 15 પ્રકાર છે, આઈ થિંક તમે લોકોએ ડિસ્કસ કર્યા જ હશે. પણ અહીંયા ક્યાં એ શિથિલ થઈને અટક્યો છે ને એ ઇમ્પોર્ટન્ટ છે ને આપણા માટે ખરેખર આ તો વધારે લાગે બધું. એટલે આમાં બૃહદ્રવ્ય સંગ્રહની 56મી જે ગાથા છે ને એ અહીંયા આગળ કાઇન્ડ ઓફ લાગુ પડે છે કે જો આ બધી 4 વિખતા છે ને એ બહિર્જલ્પ વ્યાપાર છે. પછી આ 4 કષાય વગેરે અંતર બહિર્જલ્પ વ્યાપાર છે, એટલે વિકલ્પ જાળ વ્યાપાર છે. અને પછી 5 ઇન્દ્રિયોના વિષયોમાં આપણે શુભાશુભ ચેષ્ટા કર્મ વગેરે કાયા વ્યાપાર થયો. અને નિંદ્રા એટલે આળસ, અને સ્નેહ એટલે પરમાં પ્રીતિ, આ બધી વાત જે આવે છે એ પ્રમાદ છોડવાની વાત છે. છેલ્લા અંતમાં આપણે જોઈશું 56મી ગાથા સરસ છે. એટલે આચાર્ય સ્વરૂપથી ભ્રષ્ટ થયેલાને સંબોધે છે કરુણાપૂર્વક કે જે તો આ ચાપલ્યપણાના શુભ ભાવો વગેરે છે એના કરતા ધર્મ માનશે એમ માને છે, પઠન પાઠન વગેરે, તો ત્યાંથી નીચે ઉતરીને અશુભ જવા માટે નથી કહ્યું. એટલે ઊંચે ચડાવવો છે એને કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યની સિદ્ધિ તો થતી નથી, તો શા માટે પ્રમાદી થાય છે? જેમ જેમ અધિક ક્રિયા કરે છે તેમ તું શુભમાં વિશેષ ઉતરે છે, તો તારા અત્યેન્દ્રથી ભરપૂર એવા ભગવાન આત્માથી દૂર થતો જાય છે. આવા અંદર રૂપ પડ્યા છે ત્યાં કેમ જતો નથી? અંતરમાં જવા જરાય પ્રયત્ન કરતો નથી અને વિકલ્પોને વધુ ને વધુ હાંક્યા કરે છે. પહેલા વસ્તુનું સ્વરૂપ બતાવી પછી વિકલ્પોથી હઠી અંદર જવા કહે છે, કારણ કે જેમ વધુ વિકલ્પો તેમ અનુભવથી ભ્રષ્ટ થવાય છે. એટલે કડક શબ્દો વાપરીને જ્ઞાનીને ચેતવે છે કે 28 મૂળ ગુણનું પાલન પણ વિકલ્પ છે, ક્રિયાકાંડમાં પડ્યો છે. જ્યારે તું તો નિર્વિકલ્પનો કુંડ છો, તું જાગ. વિકલ્પમાં રહેવું એટલે અહીંયા જો સાવધાની, તું પ્રમાદ ન કર. વિકલ્પમાં રહેવું તારા માટે ઠીક નથી, એ સાધન નથી, તને નિશ્ચયાભાસ થયો છે. એટલે જીનવાણીમાં ક્યાંક સાધન કીધું હોય તો એ નિમિત્તની અપેક્ષાએ કીધું છે, જીનવાણીમાં પરસ્પર વિરોધ ન હોય. એટલે ભેદ જ્ઞાન એટલે માત્ર જ્ઞાનનો વિકાસ એમ નહીં લેતા, રાગથી ભિન્ન પોતાનો અનુભવ નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવો તે પ્રજ્ઞા છે. એટલે આ જ્ઞાનનો વિકાસ એટલે કહે છે ને કે સ્વયંની જાળી મોટામાં મોટી અને છેલ્લી જાળ છે. અને શ્રીમદે પણ કહ્યું છે કે બહુ વાંચન કરે એની બુદ્ધિ મનન શક્તિથી એની અંદર વાળવાની શક્તિ મંદ થઈ જાય છે. એટલે વિકલ્પો આવ્યા વગર રહે નહીં, કોઈ પરદ્રવ્ય કરાવતા નથી. વિકલ્પો માત્ર તમને નિમિત્તનું જ્ઞાન કરાવે છે. આત્મા તો પોતે નિર્વિકલ્પ છે અને અનુભવ નિર્વિકલ્પ છે. એને કોઈની વિકલ્પની પણ સહાયની જરૂર નથી.
તો વિકલ્પથી ભિન્ન થઈને નિર્વિકલ્પ અનુભવ કરે, તું એમ કેમ પરિણમતો નથી? આ સસ્તો તમારો આત્મા છે ત્યાં જા. કેટલો સુંદર શબ્દ ત્યાં વાપરેલો. ને ત્યાં સસ્તો કહેતા ગુરુદેવ એમ કહેવા માંગતા હતા કે તું 24/7 હાજર છે. તારે શરીરની, રાગની, પૈસાની તારી જરૂર નથી, પૂજા પાઠની કોઈની જરૂર નથી, તને કોઈની અપેક્ષા નથી. આ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવને નિહ પ્રમાદ એટલે પ્રમાદ વગરનો સિદ્ધ કર્યો. અને અહીંયા આગળ રક્ષક નિર્વિકલ્પ બને ત્યારે વિતરાગતા થાય છે. એ મને ત્યારે યાદ આવ્યું કે બોધિ વચનમાં આપણે શૈલેષભાઈએ કરાવેલું કે ત્વરાથી રક્ષક થાઓ, એટલે ત્યાં આગળ નિર્વિકલ્પ અનુભવ કરો, કારણ કે પરમાત્મા સ્વરૂપનો રક્ષક આત્મા છે, પરમાત્મા સ્વરૂપ એનું રક્ષણ છે. એટલે હવે આ ભગવાન આત્મા ચેતના સ્વરૂપ છે. રાગાદિ વિકલ્પો જણાય છે, એ તારી ચીજમાં નથી, એ ચેતના ભૂમિકામાં જણાય છે. એટલે હવે હાઉ ટુ ટેક ઇટ, આ બધા વિકલ્પો આવે છે ત્યારે આપણે એમ સમજવું કે આ મારા જ્ઞાન દર્પણમાં આ બધું જણાઈ રહ્યું છે. ચેતનાની પર્યાયમાં પોતામાં પોતાને કારણે જાણવામાં આવે છે કે આ રાગ ભિન્ન છે, તો પછી એનાથી તને લાભ ક્યાંથી હોય? વિકલ્પો જણાતા ખરેખર તો વર્તમાન જ્ઞાનની એટલે ચૈતન્યની જ સિદ્ધિ થાય છે. આપણને ખ્યાલ છે ખરેખર તો એ સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે, ઇવન પરદ્રવ્યો પણ. એટલે એ પરિણતિ દ્વારા ચૈતન્યનો અનુભવ કરવો તે તો અમૃત છે. એવા ચૈતન્યનો અનુભવ તે અપ્રતિક્રમણ છે, એ વિકલ્પ રહિત નિર્વિકલ્પતા છે. હવે 8 પ્રકારના જે ભાવો છે એ વૃત્તિનું ઉત્થાન છે, એ આપણે જોઈ લીધેલું. એટલે નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, ઉપાદેય છે, અને નાના વિકલ્પો બધા નાના પ્રકારના એ દુઃખરૂપ છે, હે છે. એટલે આમાં આપણું જીયા કબતકુલ જે આમાં આવે છે ને કે બધું રાગો મેં લિપ્ત હુઆ સદા ભવ ભવ દુઃખ પાતા હે, નર રે તું ચેત, અરે નર રે તું ચેતન દ્રવ્ય સબલ લે, સુખ નિર્વિકલ્પ में यदि अवसर चूका तो भव भव पछताएगा. પણ હવે ફિર તું મત જ્યાદા જ ઉલझ હો જા નિમગ્ન સ્વરૂપ. આ બધું જાણ્યા પછી અને અહીંયા આગળ મેં 188 ને 189 નું જસ્ટ બ્રીફલી ડિવિઝન બતાવ્યું છે કે ઓલું બીજી ભૂમિનું પ્રતિક્રમણ હતું, આ ત્રીજી ભૂમિનું અપ્રતિક્રમણ. એટલે શુભ ભાવ, અશુદ્ધ ભાવ ખ્યાલ જ છે આ બધું આપણને. એટલે આ બેઝિકલી આ પ્રમાદી જીવ છે, આ નિહ પ્રમાદ થઈ ગયો. આ મૌન રાખે પણ ખરેખર આત્મા તો મૌની બાબા છે. આમાં બધી વિચિત્રતા છે, જ્યારે અહીંયા આપણા સ્વરૂપની વિસ્મયતા છે. આ વિકલ્પોનો સમૂહ છે, આ નિર્વિકલ્પ છે. ઓલું વૃત્તિનું ઉત્થાન હતું, અહીંયા સંવૃત્ત થયો. ઓલું હેય છે, ઉપાદેય છે. ઓલો દુઃખનો દરિયો, સુખનો સાગર. એવી રીતે આ ઝેર છે અને આ અમૃત છે. એવી રીતે આપણું દ્રવ્ય અત્યંત અપ્રભાવિત છે. અને આ જો બૃહદ દ્રવ્ય માં છે ને કે મા ચિઠ્ઠ, મા જંપ, મા ચિંત, અપ્પામી. એટલે હે વિવેકી પુરુષ, નિત્ય નિરંજન નિષ્ક્રિય એવા મારા નિજ દ્રવ્ય શુદ્ધાત્માની અનુભૂતિને રોકનાર આ શુભાશુભ ચેષ્ટારૂપ કાયા વ્યાપાર, શુભાશુભ અંતર્બહિર જલ્પ વચન વ્યાપાર અને શુભાશુભ વિકલ્પ જાળરૂપ ચિત્ત વ્યાપાર જરા પણ ન કર. સ્થિર પોતામાં થવા પ્રયત્ન કર. આ જ ખરેખર મેડિટેશન છે, ઉત્કૃષ્ટ ધ્યાન છે. હવે આપણે 189 શ્લોક પર જઈએ ને ત્યાં આ શ્લોક આ બે બહુ સુંદર, બહુ જ ગુડ શ્લોક છે. બહુ જ સૂક્ષ્મ વાત કરી છે. આપણી પાસે હવે 7 મિનિટ છે, એટલે 190 પછી જોઈશું. હા, પ્રમાદ અશુદ્ધિનું મૂળ છે, અશુદ્ધ સ્વભાવ. તો અહીંયા બંધ કરવું છે, હમણાં શરૂ રાખો, પછી 7 મિનિટમાં કરવું પડશે. હા, ઓકે, ચાલો. અહીંયા આગળ શિથિલતા, પ્રમાદ, અશુદ્ધતાને હે કીધા, અને શુદ્ધ પરિણામ અને શુદ્ધ પણું એ શકરકંદી કીધું, અને ઓલું શકરકંદી છાલ. એટલે હવે અહીંયા સૂક્ષ્મ વાત એ છે કે તારા પુણ્ય પાપનો અનુભવ તારે છોડવો પડશે. એની વિશુદ્ધિ કરાવે છે. જો આપણે જે વિશુદ્ધિ લબ્ધિમાંની જે વાત આવે છે ને, એની જેવી આ વાત છે. અહીંયા તો જ્ઞાની થઈ ગયો છે, પણ અહીંયા આ અધ્યાત્મની વાત છે કે જ્યાં સુધી પુણ્ય પાપનો અનુભવ હશે ને ત્યાં સુધી તારે ભૂમિકા જ નથી બંધાતી. એટલે આ સચ્ચિદાનંદ સ્વરૂપનો તેની સન્મુખતા, તેનો સ્વાદ, એના રોકવા કેવી રીતે થાય, એ પ્રમાદી જીવને કેવી રીતે થાય છે, આ બધું, આ બધા બેકાર વિકલ્પો વગેરે એને બેકાર કીધા. તો શા કારણથી અનુભવ ન કરી શકે એની બધી જે વાત છે, આઈ થિંક આપણે બધું થઈ જ ગયું છે. પણ અહીં આગળ ખાલી મેઇન પોઈન્ટ ઇઝ કે ઉદ્યમી બનવાની વાત છે. એટલે પ્રમાદને છોડવાની વાત હતી ને ત્યાં મુનિની વાત આવે છે. એટલે આપણને ખ્યાલ છે ને કે નાનકડો કોણ પણ સકલ સહદેવ ને નકુલ ને અટક્યો લો, એટલે સર્વાર્થ સુધીનું થઈ ગયું ને બંધ.
એ પ્રમાણે આ સંસાર પરિભ્રમણનું કારણ છે. એટલે નાનકડો શુભ ભાવ પણ ન કરવો, તે જ શુદ્ધ પરિણમન કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે, બીજાને નથી થતો મોક્ષ. અને ત્યાં અચિરાત શબ્દ વાપરીને જરા પણ, એટલે જેવું એ થાય પોતે શુદ્ધ પરિણમન થાય તે જ કાળે તે જ ક્ષણે કર્મબંધથી મુક્ત થાય છે, અર્થાત ચિરકાળ નથી લાગતો. ને આપણે રભસાતની વાત તો થઈ ગઈ હતી. એટલે હવે જેને બીજ ઉગે એને પછી પૂનમ થાય જ. એવી રીતે સ્વરસ નિર્ભર એની ત્યાં હતી, પોતાથી પૂર્ણ આવી ભરચક વસ્તુ છે એની અહીંયા વાત હતી. હવે ચાલો શુદ્ધ ચૈતન્યનો ધણી થાય એ શ્રેષ્ઠ અને એ શેઠ છે, બાકી બધા હેઠ અને બધી વેઠ છે. એટલે હવે 191 કળશમાં હવે મોક્ષ થવાનો અનુક્રમ છે. એટલે અહીંયા આગળ તત્વના આરાધક અને વિરાધકની વાત કરી. અને જળ ચેતનનું પરિણમન સ્વતંત્ર ષટકારકથી છે, ઉત્પાદ વ્યય દ્રોહ ત્રણેય સ્વતંત્ર છે. ને અહીંયા મોક્ષની વ્યાખ્યા કરી. એટલે અહીંયા આગળ જુદી રીતે કર્યું કે મુક્ત સ્વરૂપ જે પ્રગટ થઈ ગયો છે ને, એટલે મુક્ત થવાના ઉપાયમાં પ્રવૃત્ત છે ને એના પર ખ્યાલ આપવો છે. એટલે જેને ચોથામાં એને છૂટા પડવાની તાલાવેલી હતી અને હવે એને શ્રેણી માંડવાની તાલાવેલી થઈ છે. એ માટે એ જ પ્રજ્ઞાક્ષીણીથી ને એ જ ભેદ જ્ઞાન ચાલુ જ રહે છે અને એનાથી તૈયાર થયો છે મુક્ત થવા. એટલે આપણે માટે આ રિટાયર્ડ થઈને કમાવાનું પાપ ન કરે, પણ બેંકમાં પૈસા મૂકીને વ્યાજ મળશે એવો ભાવ પણ પાપ ભાવ છે. એની પાછળથી છુપાયેલી વાસના લાંબો સમય રહે તે બંધનનું કારણ છે. એટલે અહીંયા આગળ એને શુદ્ધ ભવન કહ્યું, જે પોતે છૂટી ગયો ને, હવે શુભમાંથી સાવ છૂટી ગયો એટલે શુદ્ધ ભવન કહ્યું. હવે જો આ શ્રેણી માંડે છે કે શુદ્ધ પરિણમન મોક્ષનું કારણ છે. અને આ સર્વગુણાંશે જે સંકિત થયું હતું, હવે એ વધારે ને વધારે શુદ્ધ થવા માંડ્યું. ઓલી સંસારની એને લીલા દેખાતી હતી, હવે ખાલી આત્માની લીલા દેખાવા માંડી. કેવળ જ્ઞાનનો ઉત્પાદ થયો તે અશુદ્ધિ માટે ટળી માટે નહીં, અને કર્મનો નાશ થયો માટે પણ નહીં, અને રાગાદી કર્મનો ક્ષયો તે પણ તે પર્યાયનો સ્વતંત્રથી થયો છે. એટલે ઉત્પાદથી વ્યયથી એ પ્રવચન સારની 101 ગાથાનો ભાવ. એટલે આવી રીતે એ અવસ્થાશીલ થયો, એટલે પોતાના જ ગુણોમાં સ્થિર થવા માંડ્યો. અને વિકારી પર્યાય ક્યારે પૂર્ણ ન થઈ શકે એ એક વાત આવેલી. એટલા માટે ધેટ ઇઝ અ ગુડ પોઈન્ટ કે જો વિકારી પર્યાય પૂર્ણ થઈ જાય તો પછી આપણે મોક્ષ થવાનો સંભવ જ ન રહે. આવી જ યોગ્યતા છે. અને અહીંયા આગળ આ છે ને ગર્ભિત શુદ્ધતાની વાત છે. હવે આપણને બહુ ટાઈમ નથી એટલે નથી લેતી, પણ કદાચ તમે કર્યું પણ હશે. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા છે કે શુભમાં શુદ્ધતા હતી, તેનાથી વિશુદ્ધતા થઈ છે. તમે છે ને આ લઈ લો ને 192 પછી રજનીભાઈ નું પતિ જાય એના પછી લઈ લેજો. હા, ઓકે. એટલે શુભ ભાવમાં જે શુદ્ધતા હતી તેનાથી વિશુદ્ધતા થઈ છે ને, એટલે કેમ કે આમ તો કહો છો કે શુભ ભાવને છોડો ને પાછા કહીએ છો કે શુભ ભાવમાં શુદ્ધતા હતી એનાથી વિશુદ્ધતા થઈ છે. એ છે ને ગર્ભિત શુદ્ધતાની વાત છે. આપણે ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠીમાં આ વાત આવી છે. એટલે ગર્ભિત શુદ્ધતા થોડુંક સમજવા જેવું છે. પણ બેસિકલી અહીંયા શું કેવું છે કે જે ગુરુદેવ શબ્દ વાપર્યો ને કે શુભ ભાવ શુદ્ધતામાં હતી તેનાથી વિશુદ્ધતા થઈ છે, એ ત્યાં કેવા શું માંગે છે કે શુભ ભાવ જે પરંપરા એ શુભ ભાવ આવે છે ને, એ ગર્ભિત શુદ્ધતા એનાથી ગર્ભિત શુદ્ધતા થાય છે. પણ ગર્ભિત શુદ્ધતા થઈ એટલે એ બે પ્રકારની હોય, જ્ઞાનમાં બી હોય અને આપણે શ્રદ્ધામાં પણ હોય, પણ એ ચારિત્રમાં પણ હોય. અને એ જ્યારે હોય ને ત્યારે જે શુભભાવમાં હોય ને ત્યારે સાથે સાથે ગર્ભિત શુદ્ધતાનો હોય. પણ જો તમે શુભ ભાવથી અનુભવ ન કરો ને તો એ ગર્ભિત શુદ્ધતા કાર્યકારી નથી. એટલું જ અહીંયા આગળ કહેવા માંગે છે. જો પછી પ્રશ્ન હશે તો આપણે લેશું આને. આ થોડું સરસ છે પોઈન્ટ ત્યાં. અને હવે એને અહીંયા બંધ વસમ ઉપેશ્ય વગેરે કીધું. એટલે બધું જે મમત્વ એને છોડી દીધું, એની પૂર્ણ દશા થઈ છે. અને અશુદ્ધ વિધાયી પરદ્રવ્યોને છોડ્યા, એ સ્વદ્રવ્યમાં રત થઈ ગયો. અને એનો સહારો એટલે જે આ શુદ્ધ પરિણતિનો સહારો શુદ્ધ અનુભવ અને પોતાનો પુરુષાર્થ છે, અન્ય બીજા કોઈનો સહારો નથી, એ સમજાવ્યું છે. અને પછી કળશ 192મો ને આ છેલ્લો કળશ છે આખા મોક્ષ માર્ગ અધિકારનો. આમાં સાર છે. અને અહીંયા તો જેવું હોય તેવું જ સ્વરૂપ પ્રગટે. એટલે ઓલો આપણે જે 181ના કળશમાં જોયો હતો ને, એ બધું ટંકોત્કીર્ણ હવે આખો સ્વરૂપ બહાર નીકળી ગયું. જેવું હોય તેવું જ પ્રગટે. બધું દૂર દૂર થતું ગયું. પહેલા બધી ધૂળ ને રચકણો કાઢી અને હવે ઓલો શિલ્પી પોતે પોતાનું પ્રતિમા જેવી હતી એના સ્વરૂપમાં આવી ગઈ. જેમાં તન્મય થઈને જાણે તે જ જાણવું કહેવાય. એ અહીંયા સિદ્ધાંત છે.
અને વગેરે મોક્ષની વ્યાખ્યા અહીંયા આગળમાં જેવું હોય તેવું પ્રગટ થાય તે મોક્ષ એ પ્રમાણે વ્યાખ્યા લીધી છે. એટલે હવે શરૂઆતમાં જે શુદ્ધ પરિણામ જ મોક્ષનું કારણ છે ને એ અહીંયા આગળ સિદ્ધ થયું કે એનાથી જ મોક્ષ થાય. એટલે કેવળ જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય તે વ્યવહાર છે અસદભૂત ઉપચરિત વિનો, એમાં જેમાં તન્મય થઈને જાણે તેને જાણવું કહેવાય. એટલે એટલા માટે ત્યાં કીધું છે કેવળ જ્ઞાનની પર્યાયનો. અને અહીંયા જ્ઞાનની પર્યાયને જાણે એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. અને આ પણ હજુ પર્યાય બુદ્ધિ છે. ને સેટિકાની ગાથામાં આવે છે ને કે પછી હું જ જ્ઞાયક એમ થઈ જવું જોઈએ. જીવ દ્રવ્ય જેવું છે તેવું પર્યાયમાં જાણે છે ત્યારે તો સમ્યક દર્શન થયું, એ તો અપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ. મોક્ષ પૂર્ણ શુદ્ધ છે, સર્વ પ્રકારે એકાંત શુદ્ધ છે. વર્તમાન જ્ઞાન પર્યાયમાં જેવો હતો તેવો અનુભવ થયો ત્યારે મોક્ષ જે પૂર્ણ શુદ્ધિ છે તેનો ઉપાય અપૂર્ણ શુદ્ધ પર્યાય શુદ્ધ પરિણામન છે તે પર્યાય પૂર્ણ થઈ તે પૂર્ણ શુદ્ધ પરિણામનનું કારણ છે, અર્થાત મોક્ષનું કારણ છે. હવે ભાઈ ચાલો આપણે જવા દઈએ આ બધું. હા, હવે અહીંયા આગળ પૂર્ણ કીધો એટલે નિષ્ક્રમ અવસ્થા. આ જે ટંકોત્કીર્ણ બહાર નીકળી ગયો ને એ અવિનશ્વર છે, અતુલમ, એની ઉપમા નથી. નિત્ય ઉદ્યોગ સહજ અવસ્થામ સ્ફુટત પ્રગટ થઈ ગયો. એકાંત શુદ્ધમ એટલે સર્વથા શુદ્ધ. અત્યંત ગંભીર એટલે કાઇન્ડ ઓફ સાયલન્ટ ઓશન, પાર વિનાનો આનંદ છે ને. ધીર એટલે શાશ્વત આકુળતા વગરનું. અક્ષય અનંત અમેય, એકાકાર અને સ્વરસ ભરત. આવો અનંત ચતુષ્ટયથી સુખી છે અને તે સ્વાધીન છે. એટલે નાળિયેરનો ગોળો છૂટો પડ્યો, બાફેલા સક્કરિયાનો એને સ્વાદ લીધો, શેકેલો ચણો હવે ફરી નહીં ઉગે, केवल ज्ञान ज्योति जगमगती रहसे. बाबूजी के छे कि चैतन्य की थाली में घी और बाटी आप ही बनाए आप ही खाए. आम रंगभूमि में मोक्ष तत्व स्वांग પહેરીને જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી નીકળી ગયો અને મોક્ષ માલમાં ચડી ગયો. વેરી નાઇસ. એટલે હવે આ જો થયો ટંકોત્કીર્ણ ભગવાન નીકળી ગયો બહાર. ઉષાબેન, આ જે તમે છેલ્લો, આમ તો ઘણા બધા પ્રશ્ન હતા, 191 એમને તમને સાર કેવો હોય? સમજો કે મારે ટ્રેન પકડવી છે, મારે 1 મિનિટ ટાઈમ છે, તો તમે એનો સાર શું કાઢશો? સારમાં તો જો કારણ કે આમ તો વિસ્તાર છે ને, તમે જે કર્યું એ સારું છે, બટ આપણે એટ ધ એન્ડ ઓફ જે આપણે યાદ રહી જાય તો એ સાર કઈ રીતે લેવાનું? એટલે સારમાં હું સર્વથા સર્વથી ભિન્ન છું. દેટ ઇઝ વે આઈ રિમેમ્બર કે હું જ્ઞાનાનંદ સ્વરૂપી છું, સર્વથા સર્વથી ભિન્ન છું. એ એટલામાં ઘણું બધું આવી ગયું કે હું ચિહ્ન માત્ર છું, જાણવાનું જાણનારો જણાય છે, એ વાત પણ આવી ગઈ. અને ખરેખર સ્વરૂપને જ ગ્રહણ કરવું ઓલ ધ ટાઈમ એ આપણા, એટલે આપણા માટે તો જ્ઞાન સ્વભાવને ઉર્ધ્વ રાખવો. ગમે ત્યાં પણ ગમે તે કાર્ય કરતા હોઈએ ત્યારે આ જ્ઞાન સ્વભાવ જો ઉર્ધ્વ રહે ને, એટલે મેં શરૂઆતમાં કહેલું કે સમજ, સ્વીકાર અને સાવધાની એનો માર્ગ છે. એટલે જયારે તમારે 1 મિનિટમાં બી ટ્રેન પકડવી હોય તો આપણે કેવા ફટાફટ પ્લેન ઉડી જવાનું હોય તો કેવું ફાસ્ટ બધું મૂકીને આપણે કેવા ભૂલી જઈએ છીએ બધું બીજું બધું. એવી રીતે અહીંયા આગળ બીજું બધું ગૌણ કરતા જઈને સ્વભાવ તરફ દોડ મૂકવી. That is the point. That is what I think will be appropriate. એટલે બધા અપરાધથી રહિત થઈને, બધા અપરાધ જે તમે કીધા ને, એટલે એનાથી અને આપણા માટે તો સૂક્ષ્મ રીતે આપણે ઘણી બહુ સુંદર આ મોક્ષ અધિકાર તો બહુ સુંદર છે અને એમાં ઘણું બધું ભાવવાહી છે. અને ખરેખર મને તો 190મો કળશ મને તો બહુ જ સૂક્ષ્મ લાગ્યો. અને કોઈ જ્ઞાની આપણા કોઈ પાસે સમજે ને તો ઇટ વિલ બી વેરી ગુડ. બહુ સરસ છે, સારો છે. 181 માં તો આપણે અઠવાડિયું લઈએ, આમ પણ ગુરુદેવ શ્રી લીધું જ છે. હા, એટલે આઈ વોઝ ટ્રાઇંગ ટુ હાઇલાઇટ કે ભલે આ જ્ઞાનીની વાત થાય છે અને ખરેખર તો છે ને, કારણ કે આ અપરાધ બધું તો જ્ઞાનીને ખબર જ છે કે હું એનાથી જુદો છું. શા માટે અહીંયા આગળ આચાર્ય કીધું? કારણ કે એને અહીંયા શ્રેણી મંડાવી છે. આ નિયમસાર ગાથાની 77 થી 81 માં આપણે વાત થયેલી ને કે એ જ્યાં એમ કે છે ને કે ત્યાં એમ કે છે કે એને એમ એટલું તો ત્યાં તો વ્યવહાર એને ખટક્યો કે જે આટલું આગળ પહોંચી ગયો છે, શ્રેણી માંડવાની પહેલા એને એમ થાય છે કે આ મને જ્ઞાન શીખવ્યું છે ને, મને જ્ઞાન જ્ઞાયક નો જે જ્ઞાયક સંબંધ છે ને એ પણ મને ખટકે છે, મને એવો પણ વ્યવહાર નથી જોતો. ત્યારે એ શ્રેણી માંડી શકે છે. એટલે હા,
એ વાત એના જેવી વાત છે, પણ એની આગળ એટલા માટે કરી છે, પણ આપણા માટે આપણે જોવાનું છે કે આ બધા અપરાધ આપણે તો નથી કર્યા કરતા ને, વારંવાર આ ક્ષણ ભાવવરણ થાય છે, ખરેખર આપણને એનું દુઃખ થાય છે, ખરેખર એની અવેરનેસ રહેવી જોઈએ કે ધીસ ઇઝ વેર આઈ એમ રોંગ, વેર આઈ વોન્ટ ટુ કરેક્ટ માય સેલ્ફ. એટલે ભૂલ ખબર પડે તો ભૂલ સુધરી શકે. અને બીજો એક શબ્દ આવે છે ને ઉષાબેન, પ્રવાહ, ફ્લો. હા, ધારા પ્રવાહ, એની વાત કરો. એ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી આપણે એનો પ્રવચનમાં એટલે સમથિંગ we can assess ourselves. રાઈટ, એક્ઝેક્ટલી, બરાબર. એટલે આમાં શું થાય છે ભાઈ, જે ધારા પ્રવાહ જે છે ને, 4 પ્રકારના ધારા પ્રવાહ એક સાથે ચાલ્યા કરે છે, અને પાછા 4 અરૂપી છે, એટલે દેટ ઇઝ વોટ મેક્સ ઇટ ડિફિકલ્ટ, કે 4 અરૂપી છે. એટલા માટે આ પ્રજ્ઞા છીણી એક જ માત્ર સાધન છે કે આપણે નથી. અને એ પાછું જગતમાં શું છે, શું ખરું, ખરેખર તો આપણી પાસે વર્તમાન જ્ઞાન પર્યાય છે, જ્ઞાયક બી નકામો છે, કઈ કામ નથી આવવાનું, એટલે વર્તમાન જ્ઞાન પર્યાય જ આપણને કામ લાગવાની છે. એટલે એના પર્યાય એટલું સૂક્ષ્મ છે, પણ એ આપણે સૂક્ષ્મ બુદ્ધિથી કરવાનું છે. એટલા માટે મેં બધે જગ્યાએ તમે જોશો યુએસી મેં શબ્દ વાપર્યો છે. એટલે જે આ થયું ને ગોલ અચીવડ આપણે વાત કરી, જેમને બી નીકળવું એ નીકળી જાય. દેટ ઇઝ ઓકે. આઈ થિંક if we want to just we can briefly do this. નાળિયેરનો ગોટો છૂટો પડી ગયો, ટંકોત્કીર્ણ સ્વરૂપ સમજાઈ ગયું, એટલે આ મોક્ષ અધિકારનો અંત થયો. પણ આ મેં શરૂઆતમાં કહ્યું, આ છે ને સામાન્ય મોક્ષનું સ્વરૂપ બતાવ્યું. હવે જે વિશેષ સ્વરૂપ જે મોક્ષનું છે ને, એ સર્વ વિશુદ્ધ અધિકારમાં વધારે સ્પષ્ટ થશે. એટલે અહીંયા આગળ આ મને હું શું સમજી એ પ્રમાણે મેં કહ્યું છે. થોડું મોટું કરી દેજો, ઝૂમ કરશો ને. ઓકે. હા, એટલે આ મોક્ષ અધિકારથી શું સમજી કે અહીં જોડાણ અને તોડાણની વાત છે. જોડાણ પોતે કર્યું છે તો તોડાણ પણ પોતે જ કરવાનું છે. જોડાણનું જ મૂળમાં મૂળ કારણ શું, એ પહેલા સમજવું કે હું અનાદિથી સ્વભાવથી ચ્યુત થઈ, તેનું કારણ શું કે અશુદ્ધ પરિણામન, ને પોતે જ જાતે પગ પર કુહાડો માર્યો છે. પોતાની ભૂલ છે એ સ્વીકારવું, પરને દોષ આપવા બંધ કરવું. થવા યોગ્ય થવા કાળે થશે જ. જડ રૂપે અને ચેતના રૂપે દરેક પરિણામે સ્વતંત્ર ક્રમબદ્ધ છે, તેને બદલાવા તારી એનર્જી વેસ્ટ ન કર. આ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે, એમાં વધુ બંધાઈશ. આચાર્ય ગુરુદેવે ઘણા રેડ સિગ્નલ્સ આપ્યા છે. આયુ બંધાઈ ગયું કે બંધાશે એ તો આપણને ખબર નથી. માટે હવેના કાળમાં પરિણામો ઉજ્જવળ રાખવા સાવધાન રહેવું. રાગ દ્વેષમાં તણાઈ ન જવું, લેટ ગો વૃત્તિ રાખવી, શલ્ય હોય તેટલા સ્વીકારીને કાઢવા મથવું, સતત તત્વનું રુચિપૂર્વક ઘૂંટણ કરવું. આ બધું ઉપાધિ છે, આ બધું મારી બહાર છે, જટ ક્યારે છૂટું. આ બધું બોજારૂપ લાગે છે ને, આ આકુલતા લાગે છે ને, એમ સ્વાધ્યાય લખાણ આદિ પરલક્ષી શુભ ભાવ હેય છે, બોજારૂપ છે. એકાંતનો સમય મળે તો ઝડપી લેવો, ન મળે તો ડ્રાઇવિંગ, રસોઈ, ક્લિનિંગ વગેરે શ્રવણ આદિ વખતે પણ જ્ઞાન સ્વભાવને ઉર્ધ્વ તો રાખી શકીએ ને, કોઈ આપણને રોકી શકે એમ નથી. હું છું તો આ બધાનું જ્ઞાન થાય છે ને, એમ પોતાનો મહિમા કરવો, સંસ્કારિત થવું, ભીંજાવું, નહીં તો બાકી તો બધું શુષ્ક છે. આ મનુષ્ય પર્યાય સગવડતા જૈન ધર્મ મળ્યા છે. ગુરુદેવ બેનશ્રી ભાઈશ્રીની વાણી વગેરે કોઈ પૂર્વના પાપનું બંધ પુણ્ય મિથ્યાત્વ સહિત બાંધ્યું હશે ત્યારે આપણને આનું ફળ છે. તો બધો બહારનો વૈભવ પુણ્યથી છે, એમાં મેં કાંઈ નથી કર્યું. આ બધો પુણ્યનો દેખાવ ને ઠાઠમાટ છે. આ પુણ્ય પણ ખર્ચાઈ જશે તો પછી તો સાંજની સંધ્યા પછીના અંધારા થઈ જશે. આમાં ગુડ ન્યૂઝ આપણા માટે એ છે કે સંસાર એક સમયનો છે, એક સમયનો સંસાર એક સમયમાં છૂટે છે. રાગની પર્યાય અપૂર્ણ જ હોય છે. ભૂતકાળ કરતા ભવિષ્યકાળ લાંબો છે. જે વીત્યું એ વીત્યું, જાગ્યા ત્યાંથી સવાર. એટલે અહીંયા મેં થોડાક અજ્ઞાનીના વચનો લીધા છે કે તું નિર્ણય કર કમર કસવાનો, એક ઘા ને 2 ટુકડા, સબ ઓર સે અવસર આ ચુકાએ. અનંત કાળ સુધી પરમાત્મા આનંદનો અનુભવ કરે છે, એ મોક્ષ છે, તો એનું કારણ કોઈ અલૌકિક હોવું જોઈએ. તો એ કારણની ખોજ કરવી. હવે
મોક્ષ છે તો એનું કારણ જે અલૌકિક છે એની ખોજ કરવી. એટલે નિત્યની ગોદમાંથી 608 જીવ મોક્ષે જાય છે તો એમાંનો હું એક કેમ નહીં? અમૃતચંદ્રાચાર્ય કહે છે કે ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્મારૂપી થાંભલે જ તું તારા ચિત્તને બાંધજે. આ 188 શ્લોકમાં આવેલું કે ગુરુદેવ કહે છે કે કાર્ય કઠિન છે, દુર્લભ છે, પણ અશક્ય નથી, માટે હતાશ ન થવું. પરમાગમ સારના 1006 બોલમાં કહ્યું છે કે પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે. આ તો સત્યની જાહેરાત છે. આના સંસ્કાર અપૂર્વ ચીજ છે અને આ સમજણ તો મુક્તિને વરવાના શ્રીફળ છે. સમજે તેનો મોક્ષ છે જ. એ જીવને વ્યવહારનો પક્ષ, પ્રમાણનો લોભ, નિશ્ચયનો આભાસ અને નિશ્ચયાભાસી થવાનો ડર, આ 4થી એને આત્મજ્ઞાન થતું નથી. અહીંયા આપણે અટકી જઈએ છીએ. બેન શ્રી કહે છે કે તું પતંગની દોર પકડી જ રાખજે, વાવાઝોડા આવે પણ દોર નહીં છોડીશ. ઉષાબેન થોડા સા સ્પીડ કમ કરીએ આપ. હાજી હાજી શ્યોર. પદે હા એટલે ગુરુદેવનો પરમાગમ સારનો બોલ સરસ હતો કે સમજે તેનો જ મોક્ષ છે. એટલે 4 વસ્તુમાં આપણે અટકી જઈએ છીએ: વ્યવહારનો પક્ષ, પ્રમાણનો લોભ, નિશ્ચયનો આભાસ અને નિશ્ચયાભાસી થવાનો ડર. એટલે બેનશ્રી કહે છે કે પતંગની દોર પકડી જ રાખજે, વાવાઝોડા આવે પણ દોર નહીં છોડીશ. સ્વરૂપ તો સહજ છે, અનઅભ્યાસથી દુર્ગમ લાગે છે. જેમ કોઈ દુર્માર્ગે ચડ્યો હોય તેને સંગ છોડવો દુષ્કર લાગે. પોતાની ટેવને લીધે દુષ્કર કલ્પે છે. સુગમ પરસંગ છોડી પોતે સ્વતંત્રપણે છૂટો રહે તેમાં દુષ્કરતા સી. સ્વભાવ તો સુગમ જ હોય ને, એટલે આપણી પાસે અવેલેબલ તો છે જ. સુખમાં રહેતા પણ શોધક વૃત્તિ જાળવી રાખવી. જેટલી આજીવિકાની પ્રવૃત્તિ કરે છે તેટલી જો આત્માની પ્રવૃત્તિ કરીશ તો ધન્ય થઈ જઈશ. ભાઈશ્રી કહે છે જેને ઠંડા પાણી પીવાની ગરજ છે તે પાણી ઊનું છતાં પાણીની શીતળતા પાણીની છે, અગ્નિની નથી, અને પાણીની ઉષ્ણતા અગ્નિની છે, પાણીની નથી. એમ તીક્ષ્ણ બુદ્ધિથી વિચારીશ તો તને ઠંડુ પાણી મળશે જ. એટલે હવે અહીંયા જીવ એકલો જ મરે સ્વયં, જીવ એકલો જ જન્મે અરે, જીવ એકનું નિપજે મરણ, જીવ એકલો સિદ્ધ લહે. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ, ને આમાંથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્પન્ન થશે. આવું ઉત્તમ સુખ આપણને સૌને પ્રાપ્ત થાય એવી ભાવની સાથે જય જિનેન્દ્ર. સો હવે જો ટાઈમ હોય તો આપણે ક્વેશ્ચન આન્સર લઈએ, અધરવાઇઝ ઇટ્સ ઓકે. અહીંયા જે 192 લીધું ને ત્યાં અનેકાકાર ને એકાકાર એ મહત્વની વાત હતી કે આપણે જ્ઞાન સ્વભાવમાં એકાકાર એટલે ઓકે એક રૂપ પછી પ્રગટ થઈ જાય. એટલે જે અનેકાકાર હતી ને બરાબર, સાચી વાત તમારી. એક રૂપ ચૈતન્ય પ્રકાશમય, જે વિકારી દશા બધી અનેકાકારી હતી, હવે એક રૂપ ચૈતન્ય પ્રકાશમાં એક રૂપ થઈ ગયો. બહુ સરસ. બીજા કોઈને કઈ કહેવું હોય? પણ પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ મારું જ્ઞાન કઈ એવું વિશેષ નથી. આ તો આખું જસ્ટ જેટલી મારી સમજણ પ્રમાણે મેં ટ્રાય કરી છે. ને આપણે પણ તમે સંકલનમાં ઘણી બધી વસ્તુ લીધી, એમાં ઘણી બધી વસ્તુ એવી હતી કે ધેટ વોઝ નોટ એબ્સોલ્યુટલી કે કોઈ સાંભળ્યું નથી, પણ સમજતા વાર લાગી કારણ કે એટલો અનુભવ વાત સાચી છે ખરેખર. એટલે મને બી આ મોક્ષ અધિકાર છે ને આખો આપણે કવર કરવો તો ને 2 કલાકમાં ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. એટલે મેં કલાબેનને કીધું કે આઈ ડોન્ટ થિંક આઈ કેન ડુ ઇટ. પણ આમાં શું ઘણા સૂક્ષ્મ પોઈન્ટો છે, આપણને વધારે ટાઈમ હોત ને તો આપણે થોડું ડિટેલમાં જાય. નોટ ઇન ધ સેન્સ કે હું સમજી છું એટલા માટે હું નથી કહેતી, આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે આ અધિકારમાં ખરેખર ગુરુદેવે એટલું બધું સૂક્ષ્મ કહ્યું છે ને, એટલે આપણને આમાં ઘણી બધી હિન્ટ આપી છે. કારણ કે જે ઓલું જે પહેલી વાત જે છે ને પ્રજ્ઞા છીણી, આપણું કામ તો હમણાં ઈ જ છે ને. આપણે આટલું બધું સમજીએ છીએ, રોજ સ્વાધ્યાય સાંભળીએ છીએ, તો ક્યાં આપણે અટક્યા છીએ? આપણને છે ને એ અવેરનેસ નથી આવી કે આ વર્તમાન જ્ઞાન પર્યાય મારી પાસે છે તો હું એને કેમ ન વાપરું. આપણે બીજું બધું કેટલું વાપરવામાં કોન્સન્ટ્રેટ કરીએ છીએ, ધ્યાન આપીએ છીએ, તો આપણું જ્ઞાન કેમ નથી જતું? હવે આપણે તો લકી છીએ કે ગુરુદેવ વગેરે મળ્યા, આટલું બધું સુંદર ગુરુદેવે સમજાવ્યું, તો આપણે શું કામ એને નથી કરતા? એટલે આમાં આપણી રુચિની વાત છે ને, કે રુચિ. ઉષાબેન બહેનશ્રીના વચનામૃતમાં આવે કે બધું
ગુરુદેવ શ્રીએ બધું કહી દીધું છે. જસ્ટ આપણો એનો વજન ત્યાં હોવું જોઈએ. બરાબર છે, વિસ્તાર તો સાચી વાત. ઘણો બધો હોય, હા. બટ ગુરુદેવ શ્રી કહે, બધા બીજા બી વિદ્વાનો એ જ કહે કે એમને સાંભળો, જો તમને ટાઈમ જ હોય તો એ બધા પડકેથી એમને કહી દીધું છે. બીજું પણ આમાં છે ને અમુક જે આજે ગર્ભિત શુદ્ધતાની વાત હતી ને, એ પોઈન્ટ બહુ સરસ હતું. હા, એ છે ને હવે એક્સપ્લેન કરવાનો વધારે નહીં મળ્યો ટાઈમ, અને મને એમ થાય કે થોડુંક આમાં આપણે શીખવું છે શું એ આપણે જોવાનું છે ને, કે આપણે આને પ્રેક્ટિકલ હવે કેમ કરીએ. ધેટ ઇઝ ધ મેઇન થિંગ. આ બધું જાણવાનું શું અર્થ છે? કારણ કે આ બધું જાણવાનું શું અર્થ છે? આ બધું શુષ્ક છે ને. આમ તો જ્યાં સુધી ભીંજાઈએ નહીં, જ્યાં સુધી આપણને અંદરથી એમ ન થાય કે ઓહો આવું મારું સ્વરૂપ, મને એટલે ધીસ ઇઝ અ ભાવવાચક છે બધું. શબ્દોમાં કેવું ઇઝ ડિફિકલ્ટ. પણ આ બેનશ્રી કેમ કરી શકતા હતા? એમને તો આટલો બધો ગ્રંથ નહોતા વાંચ્યા, એટલે એમને સ્વરૂપ સમજાઈ ગયું, ખબર પડી ગઈ કે આમથી આમ મારે પડખું ફેરવવાનું છે. તો એવી રીતે આપણને પણ કરી શકીએ. એ આપણે થોડીક પ્રેરણા મળી જાય આમાંથી. એટલે આ છે ને કાઇન્ડ ઓફ ક્લિક થવાની વાત છે. બધા ડેટિંગ કરતા હોય ને, અને ઘણાને ડેટ સાથે ડેટિંગ કરે, પણ એક વ્યક્તિ સાથે જ ક્લિક થઈ જાય. એના જેવી વાત છે કે આપણે બધામાં રચ્યા પચ્યા છીએ, પણ આપણા આત્મા સાથે જો એમ ક્લિક થઈ જાય ને, ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ. એટલે આમાં મહિમાની વાત છે. એટલે એક રુચિની વાત ને એક મહિમાની વાત, બે વાત છે. બરાબર. આપણે જયારે સુવા જઈએ તો એક પડકે સુઈએ તો આપણને અનકમ્ફર્ટેબલ લાગે, પછી એક પડકો આવી જાય તો તરત જ ક્યાં છે કમ્ફર્ટ. બરાબર છે. એટલે નૈનાબેન જો તમે હો તો કયો થોડું વધારે, થોડું બીજા કોઈને. નૈનાબેન તમે બધું સરસ લઈ દીધું છે. એ આપણે થોડી હજુ ગર્ભિત શુદ્ધતાની થોડી ચર્ચા કરીશું પછી જયારે ટાઈમ મળશે. હા, ઈ પોઈન્ટ જરાક સમજવા જેવો છે. એટલે કારણ કે છે ને, હા, ત્યાં છે ને આપણે શુભથી શુદ્ધ ના થવાય એમ કીધા કરીએ છીએ, તો પછી પાછું આપણે એમ કીધું કે શુભનો માં શુદ્ધતાનો અંશ. એટલે એ થોડુંક સુંદર છે વાત. સ્પષ્ટતા કરી છે. હા, એ સરસ છે. ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠીમાં. હા, એમાં ત્યાં છે પહેલો પ્રશ્ન કે મોક્ષને સ્વાંગ કેમ કીધો? શરૂઆતમાં સ્વાંગ કીધો અને અંતમાં સ્વાંગ કીધો. સ્વાંગ તો ઉતારવાનો છે, તો શા માટે બે રીતે કહ્યું? બેને એમ કીધું તો શરૂઆતમાં કે મોક્ષનો સ્વાંગ એટલા માટે કહ્યો છે કે હજી મોક્ષ થયો નથી, એટલે છુપાયેલો છે એમ. એ બરાબર છે. હા, એટલે ત્યાં આગળ છે ને એકચ્યુઅલી મુમુક્ષુ મોક્ષાર્થી એન્ટર થાય છે. એટલે એને હજી મોક્ષ નથી થયો, પણ એને માત્ર મોક્ષ અભિલાષ છે ઈ છે. એટલે અહીંયા છે ને આચાર્ય શા માટે બંધનનો સ્વાંગ છોડે છે એમ કરીને આવ્યો, એમ ન કીધું. કારણ કે એને બંધનું સ્વરૂપ સમજાઈ ગયું છે. હવે એને મોક્ષાર્થી થવું છે, એટલે એ મોક્ષનો જે અભિલાષી છે ને, એટલા માટે મોક્ષનો સ્વાંગ કીધો. અને પછી છેલ્લે પણ શા માટે, હવે ટંકોત્કીર્ણ તો થઈ ગયો, શા માટે એને હજી મોક્ષનો સ્વાંગ પહેરાવ્યો છે એ ખબર નથી મને. હવે એ વિચારો જરાક. બરાબર. એટલા માટે તો બંધ અધિકાર લીધો ને, મોક્ષ અધિકાર પહેલા. That was one of the reasons. That was another reason. પણ હવે અંતમાં શા માટે એને મોક્ષનો સ્વાંગ કીધો? હવે એ તો છૂટો થઈ ગયો. એ પણ પર્યાય ભાવ છે ને. હા, એક્ઝેક્ટલી. સાદું ત્રિકાળ સ્વરૂપ નથી. હા, એ પર્યાય છે ને હજી. એટલે હવે એ સર્વ વિશુદ્ધ અધિકારમાં એ પર્યાયથી એને છોડાવે છે. એટલા માટે સર્વ વિશુદ્ધ અધિકાર લખાયો, કારણ કે મોક્ષ તો થઈ ગયેલો, પણ એ પર્યાયથી છૂટવું છે ને, એના માટે ત્યાં કીધું. પછી હવે નેક્સ્ટ પ્રશ્ન, મોક્ષ થવાનું કારણ શું? શરૂઆતમાં 181 કળશમાં આપણે કીધું મોક્ષ થવાનું કારણ. ત્યાં કયું? મોક્ષ થવાનું કારણ સાચી સમજણ. હા, પણ હવે આપણે મોક્ષ અધિકારની પ્રમાણે એ સાચી સમજણ શેની? ઓકે, લેટ્સ ગો ટુ ધેટ પોઈન્ટ. મોક્ષ સાચી સમજ શેના માટે? વન મોર. જ્યારે તમને સાચો આત્મા સમજાઈ ગયો, એટલે બીજી બધી વસ્તુથી તમારું કનેક્શન છૂટી ગયું, એટલે એને મોક્ષ થયું. હા, એટલે સૌથી પહેલું સ્વભાવથી તુચિત્ત થયો. ધેટ ઇઝ મૂળમાં મૂળ કારણ. અને પછી જે શુદ્ધ પરિણામન થયું ને, એ મૂળ કારણ કીધું છે.
એટલે આ વાત બહુ જ ખ્યાલમાં રાખવા જેવી છે, કારણ કે આપણે છે ને સ્વભાવથી ચ્યુત થયા કરીએ છીએ, એટલે અશુદ્ધ ભાવો પર ધ્યાન નથી દેવાનું, કારણ કે એને તો આપણે કઈ નથી કરી શકવાના. ભલે રહ્યા રાગ એની જગ્યાએ, ભલે રહ્યા કર્મ એના જગ્યાએ, તું સ્વભાવ તરફથી ચ્યુત થયો ને તો એ બધું ઊભું થયું છે. એટલે નથી કહેતા પ્રકાશભાઈ હંમેશા કે તમે ઉપાડ સ્વભાવથી કરો, ત્રિકાળીથી કરવું, કે મારું હું શું છું એમ કરો ને તો આપોઆપ બીજું બધું બહાર થાય. પછી પાછા બધા લાઈનસર બધા પડી જશે. હા, બરાબર. હા, હવે મોક્ષમાં શેનો અભાવ થાય છે? આત્મા છે બધી વસ્તુનો, પર વસ્તુનો અભાવ. હા, એ તો સિમ્પલ છે. હવે 14મા ગુણ સુધી, ગુણ સ્થાન સુધી રાગ હોય એમ કીધું તું, તો ન્યાય કયા રાગની વાત છે? સહેલું છે આમ તો. इडियापद आश्रय है ना? हाँ जी, हाँ, नहीं, मगर राग की बात है ना, इडियापद तो आश्रव है, वो तो कर्म की अपेक्षा से बात हुई. अभी वहां राग बोला है ना, तो वो जो शुक्ल ध्यान का जो छेल्ला 2 पाया है ना, वो छेल्ला 2 पाया का अभी भी वो 13वें से 14वें में जाता है ना, वो थोड़ा भौतिक सूक्ष्म काल तक है, मगर वो जो भेद है ना इसलिए वहां वो अपेक्षा से उसको बोला है. अभी शुभाशुभ भावो असंख्याता છે કે અનંતા છે? અસંખ્યાતા છે. શા માટે? અનંતા હોય તો પછી જીવ કોઈ દિવસ મોક્ષ પામે, મુક્તિ પામે જ નહીં. યા, વેરી ગુડ. ઓકે. રત્નત્રય ઉપાદેય છે? ત્રિકાલી ઉપાદેય છે. હા, તો કઈ રીતે રત્નત્રય ઉપાદેય છે? प्रकट करवा, हाँ, प्रकट करवाने उपेक्षा उपादेय है, पर ऐसे तो त्रिकाली ही उपादेय है. હા, આવ્યો ને નેક્સ્ટ ક્વેશ્ચન. ઉપાદેય શું છે? તો આપણું ત્રિકાળી ભાવ જ ઉપાદેય છે. હવે પ્રમાદ કયા ગુણની પર્યાય છે? ચારિત્ર ગુણની પર્યાય. ઓકે. નહીં, ખરેખર છે ને એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને સાથે સાથે ચારિત્રનું પરિણમન થાય છે ને, એટલે એકચ્યુઅલી શ્રદ્ધા અને ચારિત્ર બે ગુણની પર્યાય છે. શ્રદ્ધા ગુણની પર્યાયમાં ચારિત્ર, પ્રમાદ તો ચારિત્રમાં થયો ને, શ્રદ્ધાને લીધે થયો, એ બરાબર છે. હા, એટલે હા, એ જો શ્રદ્ધાનું સમ્યક મિથ્યાત્વ પરિણમન થાય છે ને, ત્યારે જ આપણે ચારિત્રમાં જોડાઈએ છીએ. જો આપણને ત્યાં શ્રદ્ધા, હા, એ જે 6ઠ્ઠાની વાત છે ને, આ પ્રમતની, એ તો જ્ઞાની થઈ ગયો છે, એટલે એને તો શ્રદ્ધા થઈ ગઈ છે. પણ અહીંયા આપણે પ્રમાદ, જે આપણા 15 પ્રકારના પ્રમાદ કીધા છે ને, એ બંને શ્રદ્ધા ને ચારિત્ર ગુણ બંને. બરાબર, થેન્ક યુ. 1 થી 6 ગુણ સ્થાન પ્રમાદ છે ને, તો બધાની તારતમ્યતા અલગ અલગ છે ને? બરાબર છે. હા, બરાબર. હવે આ મોક્ષ યત્ન સાધ્ય છે કે અયત્ન સાધ્ય? અયત્ન સાધ્ય. એમાં પ્રયત્ન કરવાથી ન થાય, એનો સમય અને એની યોગ્યતા ઉત્પન્ન થાય ત્યારે. ખરેખર તો નહીં, એટલે ખરેખર તો પુરુષાર્થની જ મહત્તા છે ને, અહીંયા યત્ન સાધ્ય છે. પણ ગુરુદેવે કીધું છે કે ફક્ત પુરુષાર્થથી એ સાધ્ય નથી એમ. એટલે ત્યાં શું છે, આમ તો પુરુષાર્થ જ કરવાનો છે ને આપણે, પણ ત્યાં શું છે કે હું પુરુષાર્થ મૂર્તિ છું ને એમ જોઈ ને પુરુષાર્થની શું કહેવાય, જે પર્યાયો જે છે ને ઈ નથી જોવું. ઈ પ્રમાણે ખરેખર તો યત્ન સાધ્ય જ છે. અને છે ને આ મેં જોયું આનું થોડુંક, અયત્ન સાધ્ય તત્વાર્થ સૂત્રમાં આ મોક્ષ અધિકાર જે છેલ્લો છે ને, એમાં એ લોકોએ સરસ ત્યાં સમજાવ્યું છે કે આચાર્ય એમ કીધું કે આ યત્ન સાધ્ય જ છે મોક્ષ, પણ જો તારે અયત્ન સાધ્ય કેવું હોય ને, તો ખાલી એ અપેક્ષા એ કેવું કે જે બીજા અન્ય મતિમાં માને છે ને કે પૃથ્વી, વાયુ વગેરે 5 ભૂત તત્વોથી જીવની ઉત્પત્તિ થઈ છે, એમાં તે કાંઈ નથી કર્યું, એવી રીતે મોક્ષ પણ થયો તેમાં તે કાંઈ નથી કર્યું, એમ માનવું હોય તો માનો. પણ ખરેખર તો તું પુરુષાર્થ કર. જો પુરુષાર્થ જ નથી કરવો તો પછી મોક્ષ માર્ગમાં કેમ પહોંચીશ? એટલે છે યત્ન સાધ્ય, પણ ત્યાં પણ યત્ન સાધ્ય એવી રીતનો યત્ન સાધ્ય કે હું પુરુષાર્થની મૂર્તિ છું, મારામાં જ બધું પડ્યું છે, હું પરિપૂર્ણ છું, એ પ્રમાણે. એટલે દ્રષ્ટિ ત્યાં કરે. હવે સમસ્ત લોકાલોકને જાણે માટે ભગવાન કેવળી કહેવાય? ના, એવું તો ન હોય. આપણે કહીએ છીએ ને કે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય. એ તો એનું એક કેરેક્ટરિસ્ટિક છે, પોતાને જ જાણે.
એની કેરેક્ટરિસ્ટિક છે કે તમને બધું જણાય છે પણ ઇટ ઇઝ નોટ કેવળ જ્ઞાન. રાઈટ, એટલે ત્યાં આગળ જે અસદભુત ઉપચાર થી કહું છે ને એ લોકાલે, હા બરાબર, હા ત્યાં એવી રીતે છે ને. પછી આ અપૂર્ણ શુદ્ધ પર્યાય પૂર્ણ શુદ્ધ પર્યાયનું કારણ છે છેલ્લે વાત આવી ને, તો એ આ નિશ્ચયનું અને વ્યવહારનું કથન છે. એટલે આમાં व्यवहार कथन है। हाँ, कई अपेक्षा है क्योंकि एक पर्याय दूसरी पर्याय का कर्ता बताया है। बराबर, और निश्चय का कथन नहीं होएगा। हाँ हाँ राइट, પણ ત્યાં છે ને ગુરુદેવે છેલ્લું કીધું છે વાક્ય જેવું છે કે અપૂર્ણ શુદ્ધ પર્યાય પૂર્ણ શુદ્ધ પર્યાયનું કારણ છે. હવે એ આપણે સમજી લેવાનું કે ત્યાં શું કહેવા માંગે છે કે પહેલા હા પૂર્વનો વ્યય થયો અને नवो उत्पाद थयो, ये बन्ने निरपेक्ष है। हाँ, वो निमित्तों को बताने के लिए भाषा आई है, पर उसको उसी तरह से मान लेना वो गलती हो जाती है। हाँ हाँ बराबर, एक्चुअली तो वो निमित्त भी नहीं बोलेंगे, एक्चुअली तो है निमित्त और नहीं भी है, निमित्त यानी संयोग, निमित्त यानी वो प्रेजेंट संयोग या उसके पहले वाला संयोग। ओके ओके, चलो, so this is what I was just trying to ask few things. But anyway, I appreciate everybody for joining and appreciate શાંતિથી સાંભળ્યું. And I am sure I made some mistakes, so મિચ્છામિ દુક્કડમ. You did a good job. તમે આટલી મહેનત કરી એ માટે અમે તમારા આભારી છીએ કે અમે આટલું બધું સંકલન કરીએ ને બધું શોધીએ ને વ્યવસ્થિત લખીએ ને ભલે તમે બધું અમને તૈયાર પર પીરસી દીધું, એટલે થેન્ક યુ. એ જમણ પીરસવા માટે થેન્ક યુ. आपने उषाबेन, आपने तो अपने अंदर की रुचि दर्शाई, राइट, और अपनी जरूरियात को बताया, आपकी भाषा ने, आपके संकलन ने वो बताया कि आपको ये जरूरी तत्व लग रहा है और आपकी गहरी रुचि है। अब आपके शब्दों को ग्रहण करने की जगह हम वही भाव ग्रहण करें कि ये एकदम जरूरी काम है मेरा, और बहुत ही रुचि पूर्वक उसे ग्रहण करें, तो भावात्मक तो सबको बात मिली भी ही है। ऐसे तो समझ में भी आ गया है. आई थिंक ऑल ऑफ अस गेट इट કે અત્યાર સુધી બધું કર્યું એ બધું નિરર્થક હતું એમ પણ ફિલિંગ થયા કરે છે. પણ હવે આપણે ઈ ભૂત ગયું, ભવિષ્યકાળ લાંબો છે, ઈ આપણા માટે સારી વાત છે કે સમયની ભૂલ છે. હા, એ તમે બહુ સરસ પોઈન્ટ કીધો કે આપણને ખબર છે પણ તોય તમે સ્પેસિફિકલી કીધું ને કે ભવિષ્યકાળ ઘણો લાંબો છે, તું નિરાશ નહીં થાય, થઈ ગયું થઈ ગયું. સવાર અને બીજી વાત એ છે કે હવે તો સમરી ને બધી ઘણી બધી કરી, હવે તો એનાથી પ્રયોજન છે એના ઉપર વજન આપીએ, આપણે બોલવામાં તો બહુ શાંતિ આવી જાય. એટલે આપણે આ સાંભળીએ છીએ ત્યારે પણ આપણને એવું રાખવું બેક ઓફ ધ માઇન્ડ કે આનાથી હું ભિન્ન છું. આ મેં બધું લખ્યું ત્યારે બી મને એમ થતું હતું કે આ બોજારૂપ મને લાગે છે એનો, કે મને દૂર કરે છે મારાથી. મને જવું છે, થોડોક તો ટાઈમ છે, હવે કેટલો ટાઈમ છે આપણી પાસે, એટલે જેટલો ટાઈમ છે એમાં આપણે ભલે ને જેમ ગુરુદેવે કેટલું સરસ કહ્યું કે તું સમ્યક સન્મુખ તો થઈ શકે ને, એટલું તો આપણાથી થઈ શકે ને. એટલે એ વાક્ય ગુરુદેવનું બહુ જ પ્રેરણાદાયક હતું કે તું આટલો સમય છે તો તું ઉપયોગ કરી લે એમ. અને સંસ્કાર પડી જાય ને, સંસ્કાર તમે એ બીજી રીતે. અને સી બેનશ્રી તો આગલા ભાવનું લઈને આવ્યા હતા એટલે એમની નાની ઉંમરમાં થઈ ગયું. હવે આપણે એમણે જે પૂર્વ ભાવમાં કર્યું હતું એનાથી એને ફળ મળ્યું, તો આપણે હવે આ ભાવમાં કરીએ તો આપણને ફળ મળશે. એટલે ફળની અપેક્ષા વગર હમણાં જેટલું છે આપણી પાસે એનો શા માટે ઉપયોગ ન કરીએ, રાઈટ? એટલે હા, સીડ મૂકી દઈએ, સીડ હોય ને. હા બરાબર, હા, એટલે સંસ્કારિત થવા માંડીએ. આ છે ને થોડીક ભીંજાવાની વાત છે. આપણને બધું આમ બધું શુષ્ક લાગવું જોઈએ, જે નિરર્થક લાગે છે ને એ હારે હારે શુષ્કતા લાગવી જોઈએ ને, તો આપણને થાય કે આમાં તો આનંદ હતો, આ બધું તો કર્યું એ બધું નકામું. ખરેખર આમ આપણે જોવા જઈએ ને તો બધું જ વી નો બધું કેટલું ક્ષણિક છે, ઘડીકમાં લાગે બધું બધો. તેને આપણે આપણી સમક્ષ તો જોઈએ છીએ, બધા લોકો જવા માંડ્યા છે, આપણો વારો છે, નક્કી તો છે. તો શા માટે હિંમતથી, શા માટે આનંદથી ન એને સામનો કરીએ? એટલે આપણો જ સ્વરૂપમાં જ રહેવાનો પ્રયત્ન કરીએ તો ઇટ્સ ઇઝી.
જ્યારે આપણે પોતામાં ના રહી શકીએ ત્યારે ભલે ને તમે પઠન પાઠન બધું કરો, પૂજા કરો, બધું કરો, એવું નહીં કરવાનું નથી, પણ એમાં શું છે, પણ ત્યારે બી ધ્યેય તો એ જ હોય કે ક્યારે હું મારા પોતામાં જાઉં. અને મુખ્ય તો એ છે કે એકાંત થોડોક સમય બધામાં આપણા માટે જરૂર છે. ધેટ ઇઝ ધી થિંગ. એટલે રનિંગ અરાઉન્ડ. હા, બરાબર છે. હવે એકમાંથી બીજા સ્વાધ્યાયમાં જઈએ. એટલે આમાં શું થાય કે આપણી બ્રેઇન કેપેસિટી ઇઝ લિમિટેડ, અને ધેન યુ ગો ફ્રોમ વન, હજી તો બીજું અંદર બી નથી ગયું, ત્યાં આપણે બીજામાં જઈએ તો ઉપયોગ ત્યાં જવાનો છે, તો એ ઉપયોગ હવે પછી રસોઈમાં કામમાં પડી જઈએ તો ક્યાં રહ્યો આપણો ટાઈમ? કઈ એને આપણે બ્રેઇનને પણ નથી આપતા, હજી તો પૂતગલની પ્રમાણે પણ આપણે નથી ઇનફ આપતા ટાઈમ. કારણ કે જો એક્ઝામ હોય તો કેટલું કોન્સન્ટ્રેટ કરીશ, વી ડોન્ટ થિંક અબાઉટ એનીથિંગ એલ્સ. ઉષાબેન, એક બીજો પોઈન્ટ મને મગજમાં થોડા બે એક દિવસથી મને લાગે તમારું સાંભળીને ખબર નહીં આવે છે કે આપણે જે બધી ભૌતિક વસ્તુ છે, આપણે આજે સ્વાધ્યાયને જવા નહીં, પણ એમાં આપણે ગમે એટલું કરીએ છીએ, શરીરનું કેટલું જતન કરીએ, પણ ક્યારે શું થઈ જશે, ક્યારે હાર્ટ એટેક આવ્યો, ક્યારે કેન્સર થઈ ગયું, ક્યારે શું થઈ ગયું, એટલે શરીર તો એને કઈ એની કિંમત જ નથી. તમે આખું વર્ષ કેટલું, આખી જિંદગી કેટલું ખાવા પીવાનું ધ્યાન રાખ્યું કશું. એવી જ રીતે સંસારના બધા કાર્યો રોજ કેટલો મોટા ભાગનો જાગતો સમય રાંધવામાં, સાફ સુફી કરવામાં, ગ્રોસરી લેવાનું કર્યો, ઓલ ધોઝ થિંગ્સ આર સો અનગ્રેટફુલ કે તમે ગમે એટલું કર્યું ને કાંઈ આવ્યું નહીં હાથમાં. એટલે આપણે ઓલું જો કામનું લિસ્ટ કરીએ ને, આપણને બધાને સવારે ઉતાવળ થાય છે. હવે મને થયું સવારે પેલા આ સ્વાધ્યાય કરવાનો છે એનો, કે જલ્દી એની તૈયારી કરું, પણ ક્યારેય આપણે લિસ્ટમાં એમ પેલા મૂક્યું કે લા પેલા સ્વભાવને યાદ કરી લઉં, ઈ આપણા લિસ્ટમાં હવે પ્રાયોરિટી હોવી જોઈએ. પહેલાની ઈ ઉષાબેન તમારી વાત છે ને, પણ સાચી વાત એવી છે કે ઓલ ધ ટાઈમ બંધ કરી દો ઉષાબેન. ઓલ ધ ટાઈમ આપણે આ બધી જે કામ કરતા હોઈએ રોજનું સંસારનું, એ વખતે પણ આપણામાં સતત જો આપણો પોતાનો સ્વભાવનો ખ્યાલ રહે, જેમ બેન શ્રી કહેતા હતા કે રોટલી કરતી હોય કે ઝાડુ કાઢતી હોય તો મનમાં તો ઓલા જ વિચાર આવતા હોય, ઈ થવું જરૂરી છે. આઈ થિંક એમાં કઈ એવું નથી કે સવારના હું ખાલી આત્માની વાત કરું કે, પણ ઓલ ધ ટાઈમ whenever you are doing everything else, આપણા મગજમાં ખ્યાલ હોય કે આ બધું કરવા ખાતર કરીએ છીએ, પણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ તો આપણા જે સવારે સાંભળ્યું કે જ્યારે મેં કઈ વાંચ્યું તો એની વાત આપણામાં કોન્સ્ટન્ટ ઘૂંટાય. I think that brings some sense, I think. એટલે પન્નાબેન, તમારો સમજો કે દહીં જમાવવા માટે દૂધ ગરમ કર્યું ને ઉફણી જાય અને તમે તમારામાં હતા તો સમજી લેવાનું કે તમારી દિશા બરાબર છે. રાઈટ. અને જે ઉભરાઈ ગયું એનો અફસોસ શું, કારણ કે એમ થવાનું હતું એટલે થયું. પણ આમાં એવું એ ખરું ને કળાબેન કે દરેક જીવની પોતપોતાની યોગ્યતા પ્રમાણે ઇન્વોલ્વમેન્ટ થાય. कि ये क्या करते हैं, हम बहुत सारी जिनवाणी सुन लेते हैं, फिर यहाँ से कंसेप्ट खींचते हैं, वहां से कंसेप्ट खींचते हैं, और वो वार्तालाप में ही गुम हो जाते हैं. एग्जैक्टली, यू आर राइट. यहाँ पे जो एक ही वर्ड आपको सब भाव दिखा देगा, आपको यू डोंट नीड टू मच इंफॉर्मेशन, टू मेनी वर्ड्स, टू मेनी सेंटेंसेस. सही बात है. तो सिर्फ भाव चाहिए, और भाव ભીંજાઈ જવા જેવું છે, ભીંજાઈ जाओ बस. ये इतने से वाक्य में आपको सारा भाव मिल गया. ये फिर अधिक चर्चा से कुछ हासिल नहीं है. आप भाव को ग्रहण करके उसमें डूब जाओ. અને બીજી વાત એ છે કે જ્યારે આપણે સમરી કરીએ ને તો pretty much આપણે આપણી જે વાત ચાલે છે ને એ રીતે આપણો ઉપયોગ ત્યારે એનો બહારની પ્રવૃત્તિથી થોડો હટીને જે શુભ પ્રવૃત્તિ છે એમાં આવી જાય છે. હમણાં શુદ્ધ નથી, બટ એટલીસ્ટ શુભમાં આવી ગયા ને એનું બધું પોતાના એના પર રહે છે. તો સમરી કરવાનો બી ફાયદો છે, એવું કઈ નથી કઈ આપણે નહીં કરીએ ને. ના, દરેક વસ્તુનો ફાયદો. મારી વાત ચાલે છે, મારી બા. એટલે હા, આપણે સ્વાધ્યાય ન કરવો, સમરી ન કરવી એવી વાત નથી, કારણ કે તો શુભમાંથી અશુભમાં જશો, બીજું નહીં કરો એ તો એકાંત પકડી લો તો પ્રોબ્લેમ છે. સારું કર્યું તમે, વેરી નાઇસ. અને તમે રિસર્ચ બી કરી ને, લાલચંદભાઈ નું 181 માં ખાસ કરીને લીધું ને બધું. ભાઈનું એ પ્રવચન LA 227 સાંભળવા જેવું છે, ભાઈશ્રીનો. ઘણા બધા છે પણ नहीं, बहुत सुंदर
ભાવ વ્યક્ત એક કિए आप। પોઈન્ટ એ હતો હા હા ઉષાબેન, કે હાજી આપણે કીધું કે ભવિષ્યકાળ ભૂતકાળ કરતા ભવિષ્યકાળ ઘણું લાંબુ છે, હે ને? તો એમ વિચારીએ તો જોઈએ તો ભૂતકાળ તો સપનું છે, અને ભવિષ્યકાળ કલ્પના છે, તો વર્તમાન જે પર્યાય ઉઠી છે, વર્તમાન કાળ પણ થશે, એમાં જ પુરુષાર્થ કરીને આપણું કામ કેમ ના કરીએ? એવું નબળા શા માટે રાખે કે ભવિષ્યકાળ ઘણો લાંબો છે? ના આ તો ઓલું ભૂતમાં બહુ થયું એ તો વયું ગયું, ઈ અપેક્ષા એ કે હવે તારી પાસે ઘણો ટાઈમ છે, ઈ અપેક્ષા એ। પણ તમારી વાત સાચી છે, વર્તમાનમાં જ કામ કરી લેવાનું છે। કરી લેવા જેવું છે। और उसमें भी है ना उषा बेन, एक थॉट आया, जैसे अभी आप लोग स्वच्छंदता की बात कर रहे थे, तो ये सेंटेंस में आपका तो भाव अपेक्षा बताने की थी, वो तो समझदार समझ जाता है, पर अगर किसी को स्वच्छंद खींचना हो तो वो कहेगा भविष्य काल घणो लांबू છે। એ જ કે છે ને, નૈનાબેન એ જ કે છે કે એવી રીતે વિચારશો તો પછી કઈ કામ જ નહીં થાય। પોતાની યોગ્યતા પ્રમાણે વિચારે છે। રાઈટ રાઈટ। બીજું શું છે કે મનુષ્ય પર્યાય હમણાં મળી છે, ફરીથી ક્યારે આવશે? હા, ધેટ ઇઝ ધી થિંગ, રાઈટ। વિચાર કરી શક્તિ આપી છે, માર્ગ મળ્યો છે, ગુરુ બરાબર મળ્યા છે, તો બધું એવરીથિંગ बाकी तो पद करवाना तो पोता और कोई भी प्रकार से मेरे में स्वच्छंदता न आए, वो बात का बिल्कुल सतर्कता रखनी चाहिए, और अपनी सतर्कता अपनी स्वच्छंदता अपने को ही चेक करनी है, कोई और नहीं चेक करेगा आपके। चलो जयजी ने अंदर ઓલું મારું હતું ને યુએસસી નું, નહીં યુએસસી નું ઓલી મેં મેડિકલ ટર્મ વાપરી હતી ને, સો હા એ હાઉ ઇટ વોઝ યુઝફુલ, પણ હવે નેક્સ્ટ ટાઈમ વેનેવર વી ગેટ અ ચાન્સ વિલ લુક ઇનટુ ઇટ। આપણું જૈન દર્શન તો એટલું સુંદર છે ખરેખર, ઇટ્સ વેરી સાયન્ટિફિક, લોજિકલ, આમ વિજ્ઞાનનું વિજ્ઞાન કે છે ને એવું છે।